यस्मात् मम प्रकृति योनिः कारणं सर्वभूतानां अतः अहं कृष्णस्य समस्तस्य जगतः प्रभवः उत्पत्तिः प्रलयः विनाशः तथा प्रकृतिद्वयद्वारेण अहं सर्वज्ञ ईश्वरः जगतः कारणम् इत्यर्थः। यस्मात् मम प्रकृति योनि कारण, यस्मात् कारण के અમારી બે પ્રકૃતિ કે મારી બે શક્તિઓ છે એમાંથી સમગ્ર જગત સર્જાયેલું છે. અંતેથી આ બે મારી શક્તિઓ છે એ આ જગતનું કારણ હોવાને કારણે સર્વભૂતાનામ અતઃ તેથી અહમ કારણમ સર્વભૂતાનામ કારણ કે મારી પરા અને અપરા પ્રકૃતિ એ પ્રાણી માત્રનું કે જગતમાં જે કંઈ છે એનું કારણ છે. અર્થાત એ બેના સંયોગથી જગતના સર્વ પદાર્થો બન્યા છે કારણે अतः तेथी अहम कृष्णस्य समस्तस्य जगतः प्रभवः उत्पत्ति એટલે મળે કે ભગવાન કહે છે કે હું આ સમગ્ર જગતની ઉત્પત્તિ છું. ઉત્પત્તિ એટલે પ્રભવ એટલે કે મારામાંથી આ સમગ્ર જગતનો જન્મ થાય છે. પોતે કે ભગવાન આપ કહો છો એ પ્રમાણે આપની આ બે શક્તિઓ છે કે આપને આ બે પ્રકૃતિ છે એ આ જગતનું કારણ છે, તો આપ જગતનું કારણ ન કહેવાય. જગતનું કારણ ભગવાનની આ પ્રકૃતિ હોય તો ભગવાન તો જગતનું કારણ ના જ કહેવાય ને. એની પ્રકૃતિ ભગવાન કે મારી પ્રકૃતિ એટલે હું હું ના હો તો મારી પ્રકૃતિ ના હોઈ શકે. આ ભલે ને અપરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ બંને પ્રકૃતિ પોતપોતાનું જે કાર્ય કરે છે અર્થાત આ જગતને ઉત્પન્ન કરવાની એમનામાં જે ક્ષમતા કે સામર્થ્ય છે એ પણ છેવટે કોને કારણે છે? એ બંને પ્રકૃતિ પર એટલે કે અધિષ્ઠાનભૂત જે પરમાત્મા છે એ પરમાત્માની અસ્તિત્વને કારણે કે ચેતનતાને કારણે આ બંને પરા અને અપરા પ્રકૃતિ પોતાનું કાર્ય કરવા માટે શક્તિમાન છે. અંતેથી ભગવાન કે હું ન હોઉં જેમ સૂર્ય ન હોય તો આ બધા પ્રતિબિંબો નથી જોવાના, અને સૂર્ય ન હોય તો પેલો ડોલમાં જળ પણ હોવાનું નથી. આપણે કહ્યું ગયા વખતે કે ડોલ ને એમાં રહેલું જળ એ અપરા પ્રકૃતિ અને એમાં પડેલું પેલું પ્રતિબિંબ એટલે પરા પ્રકૃતિ. બરોબર છે? એમ પ્રતિબિંબ ક્યારે હોય? જયારે પ્રતિબિંબનું માધ્યમ હોય, પણ એવું ક્યારે શક્ય બને? જયારે પેલો સૂર્ય હોય ત્યારે. તેમ પરમાત્મા ભગવાન કહે છે કે બધા પ્રાણીઓ છે એ બધા પ્રાણીમાં જળ અને ચેતન બધા ઉપાધિ જળ છે, એમાં પ્રતિબિંબિત ચૈતન્ય એ ચેતન છે. એ બેના સંયોગથી બધા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે. પરંતુ એ બંને ક્યારે શક્ય છે? હું જયારે હોઉં ત્યારે. હું જયારે પ્રતિબિંબિત થઉં, હું જયારે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર હોઉં. આમ સત્તા સ્ફૂર્તિ સ્વરૂપ અતીત જે ચૈતન્ય હું છું, અધિષ્ઠાન સ્વરૂપ જે હું છું એ જ વાસ્તવમાં આ સમગ્ર જગતનું કારણ છે. એટલે એનો અર્થ કે જગતના બે પ્રકારના કારણ છે. વેદાંતની ભાષામાં આપણે કહીએ આગળનો ઉલ્લેખ થયેલો તો ઉપાદાન કારણ બે પ્રકારનું છે. ઉપાદાન અર્થાત જેમાંથી આ જગત બન્યું, જેમ માટી એ ઘણાનું ઉપાદાન કારણ છે, તો ઉપાદાન કારણો બે પ્રકારના હોય છે. એક પ્રત્યક્ષ કે સીધે સીધું ઉપાદાન કારણ જેને વેદાંતમાં કે સંસ્કૃતમાં પરિણામી ઉપાદાન કારણ કહે છે, અને બીજું છે વિવર્ત ઉપાદાન કારણ. તેથી ભગવાનની જે પ્રકૃતિ છે અપરા પ્રકૃતિ જડાત્મિકા એમાંથી આ સમગ્ર જગત સર્જાયું છે, અને એની પરા પ્રકૃતિ જે પેલો પુરુષ છે એ અબાધના નામ રૂપમાં પ્રવેશીને બધાને ધારણ કરે છે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો પરમાત્માની આ બે પ્રકૃતિઓ છે એ જગતનું પરિણામી ઉપાદાન એટલે કે સીધે સીધું ઉપાદાન કારણ કહેવાય. પણ એ માયા શક્તિ પણ ત્યારે હોઈ શકે જયારે પરમાત્મા રૂપે અધિષ્ઠાન હોય. એ દ્રષ્ટિ અંતિમ કારણ તો એ જ પરમાત્મા કહેવાય. પણ કેવું છે? વિવર્ત ઉપાદાન કારણ અર્થાત આ બંને પ્રકૃતિ અને જગત એ બધું એના પર અધ્યારોપિત છે. એટલે એવું નથી કે પરમાત્મા જે સચ્ચિદાનંદ રૂપ છે એમાં અનેક પ્રકારનો વિકાર કે પરિણામ આવીને જગત બન્યું હોય. પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય આ જગતનું એ કારણ બને છે.
આ માટી તો બિચારી પોતાના સ્વરૂપનો ત્યાગ કરે, પિંડ રૂપમાં હતી, એ પિંડ રૂપનો ત્યાગ કરે તો જ ઘડો બની શકે. કે સુવર્ણનો પિંડ હોય એમાં પોતાના મૂળ રૂપનો ત્યાગ કરે તો જ અલંકાર બની શકે. માટે એનામાં પરિણામ આવે છે. માટે આપણે એને કે પરિણામી ઉપાદાન કારણ. પરંતુ આ દોરડું જે છે એ દોરડું જયારે સર્વ બને ત્યારે એ દોરડું પોતાનામાં કોઈ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જ સર્વ બનતું હોય. એનો અર્થ એ થયો કે સર્વ બનવું કોઈ વાસ્તવિક વસ્તુ નથી, પરંતુ દોરડું સર્વ રૂપે ભાસે છે. આમ બે પ્રકારના સર્જન છે. એક સર્જન જેમાં ઉપાદાન કારણમાં જે પોતાના મૂળ રૂપનો ત્યાગ કરીને પછી કાર્ય બને, તો બીજું કયું ઉપાદાન કારણ જેમાં પોતાના મૂળ રૂપનો ત્યાગ કર્યા વગર કારણ બને. એક માટીમાંથી ઘડો બને એવું દ્રષ્ટાંત, અને બીજું આ દોરડામાંથી સાપ બને એવું દ્રષ્ટાંત. તો હવે ભગવાન અને જગત વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? તો કે બીજા પ્રકારનો સંબંધ છે. દોરડા અને સાપ વચ્ચે જેમ સંબંધ છે તે એવું જ આ જગત અને ઈશ્વર વચ્ચે સંબંધ છે. ઈશ્વર એટલે પરમ બ્રહ્મ, પરમાત્મા, સચ્ચિદાનંદ પરમાત્મા, જે નિરુપાધિક કે નિરાકાર છે, કેવું છે? અધિષ્ઠાન છે. અને જેમ આ સર્પનો રજ્જુ પર અધ્યારોપ થયો છે, તેમ આ નામ રૂપાત્મક જગતનો આ પરમાત્મા પર અધ્યારોપ થયો છે. અંતેથી દોરડાને પણ આપણે સર્પનું ઉપાદાન કારણ કહી શકીએ કે દોરડામાં જે સર્પ બન્યો પણ એને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. એટલે સાપના બે ઉપાદાન કારણ છે. એક અવિદ્યા, જેને કારણે સાપ બન્યો તો અવિદ્યાનું પરિણામી ઉપાદાન કારણ, અને બીજું દોરડું એનું વિવર્ત ઉપાદાન કારણ. અંતે રીતે ભગવાનની આ બે શક્તિઓ જે છે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, એ જગતનું પરિણામી ઉપાદાન કારણ કહેવાય. અને પરમાત્મા પોતે જે છે એ બંનેનું અધિષ્ઠાન છે, એનું વિવર્ત ઉપાદાન કારણ અધિષ્ઠાન કારણ કહેવાય. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. વળી ભગવાન એમ કહે છે કે ખરેખર આ જગતની ઉત્પત્તિ કરનાર, જે આપણે સર્જન જયારે કરવું હોય ત્યારે એ સર્જનનું આપણને જ્ઞાન હોવું જોઈએ, એ ઉત્પન્ન કરવાની શક્તિ પણ હોવી જોઈએ. એમ પણ કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું ઈશ્વર જે છું, જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છું, એ આ જગતનું કારણ હોઈ શકે, પણ પેલો જીવ એનું કારણ ન હોઈ શકે, આ જડ પ્રકૃતિ પણ ના હોઈ શકે. એટલે ભગવાનની અપરા પ્રકૃતિ કેવી છે? જડ છે. પરા પ્રકૃતિ કેવી છે? જીવ રૂપની છે. એ બે એકે પણ આ સમગ્ર જગતનું કારણ બનવા માટે શક્તિમાન કે સમર્થ નથી. કારણ કે જગતનું કારણ એ જ હોઈ શકે જેમાં, કારણ કે કારણ એ જ હોય જેને નિમિત્ત કારણ કહીએ, એમાં જે કાર્ય હોવાનું જ્ઞાન હોવું જોઈએ. જેમ કુંભાર ઘડો બનાવતો હોય તો ઘડાને બનાવવા માટેનું જ્ઞાન, એની શક્તિ, કુશળતા બધું કુંભારમાં હોવું જોઈએ. અંતે રીતે ઈશ્વર આ જગતનો સર્જક હોય તો જગતને બનાવવાનું બધું જ્ઞાન, બધી શક્તિ હોવી જોઈએ. હવે એ જ્ઞાન હંમેશા ચેતનમાં જ હોય, જડમાં ના હોય. એટલે જડ પ્રકૃતિ તો બિચારી જ્ઞાન ન ધરાવી શકે, પણ એ ક્યારે સર્જન ન કરી શકે. તો કોઈને એમ કહે જીવ છે એ તો જ્ઞાની છે, જ્ઞાન ધરાવે છે, પણ એ જગતનું કારણ બને કે નહીં? તો કે નહીં. અનિશો વા કુર્યાત ભુવન જનને કફ પરિકર હે. આ જીવ બિચારો જ્ઞાન ધરાવે પણ કહે અલ્પજ્ઞ છે. એમાં શક્તિ ને જ્ઞાન બધું પણ કેવો છે? અલ્પજ્ઞ, અલ્પ શક્તિમાન. જ્યારે જગતનું જે કારણ છે સર્વજ્ઞ, સર્વશક્તિમાન હોવું જોઈએ. એની દ્રષ્ટિએ પણ ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે. એ જ આ જગતનું મુખ્ય અર્થમાં કારણ હોઈ શકે. એટલે કે માયા ઉપહિતમ ચૈતન્યમ, આ સમષ્ટિ માયા ઉપહિત ચૈતન્ય જેને આપણે ઈશ્વર કહે છે, જે સર્વ ગુણ, સર્વશક્તિ ધરાવનાર છે, એ આ જગતનું મૂળ કારણ છે. એટલે અહમ કૃષ્ણસ્ય જગત સમસ્તસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. કોઈ કહે કે ભગવાન તો જડ છે, આપ ચેતન છે. આપ કહો છો કે ચેતન પરમાત્મા આ જગતનું કારણ હોય તો જગત બધું ચેતન જ હોવું જોઈએ ને. જો માટી ઘડાનું કારણ હોય તો જ્યાં પણ ઘડો હોય ત્યાં માટી માટી જ હોવી જોઈએ. અથવા તો સોનું અલંકારનું કારણ હોય તો અલંકાર સુવર્ણમય હોવો જોઈએ, તો આપણે સોનાનું કારણ કહીએ. એમ ચેતન પરમાત્મા આ જગતનું કારણ હોય તો સમગ્ર જગત ચેતનમાં જ હોવું જોઈએ. તો જગત તો જડ છે. અંતે ચેતન પરમાત્મા જડ જગતનું કારણ કેવી રીતે બને? એનો ઉત્તર તો એ છે કે આ જગત જડ નથી. આપણે જેને જડ કહીએ છીએ પણ પેલો ચેતન જે છે એ બરોબર ઠરી ગયેલો ચેતન છે. જેમ ઠરી ગયેલી વરાળ એટલે બરફ થઈ ગઈ ને,
એમ ઠરી ગયેલો ચેતન એટલે આપણે જળ કહીએ. એવું તો વૈજ્ઞાનિકો કહે છે કે પેલી શક્તિ કે ઉર્જા જે છે એ જયારે ઠરી જાય ત્યારે આ પદાર્થ બનતો હોય છે. એના જ બધા તરંગો, એ ઉર્જાના તરંગો એટલે જ ભિન્ન ભિન્ન પદાર્થો. એ તરંગોની જેવી ગુણવત્તા એ પ્રકારનો પદાર્થ. પણ ટૂંકમાં એ ઉર્જા જયારે આ પ્રકારે ઠરી જાય ત્યારે આ જળ પદાર્થ બને. તેવી રીતે એમ કહેવાય કે ચેતન જ આ જગત જાણે કે ચેતન સર્વત્ર વિદ્યમાન છે કહ્યું તે પ્રમાણે. અને તેથી સ્વયં પણ કહેવાય કે ઈશ્વર એટલે સચ્ચિદાનંદ અસ્થિ ભાતિ પ્રિય. આમ દરેક જળ અને ચેતનમાં અસ્થિ ભાતિ અને પ્રિય એ તો પરમાત્મા છે એમ પણ કહેવાય. અને તેથી એ જગતનું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ પણ છે. એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અહમ કૃષ્ણ જગત પ્રભવ, એટલે કે આ જગતની ઉત્પત્તિનું કારણ પણ હું છું, પ્રલય વિનાશનું કારણ પણ હું છું. અર્થાત સમગ્ર જગત જયારે લીન થાય ત્યારે મારામાં આવીને લીન થઈ જાય છે. જેમ બધા ઘડાઓ તૂટીને છેવટે ક્યાં જાય? માટીમાં લીન થઈ જાય. તેમ સમગ્ર જગત પણ પ્રલયમાં મારામાં લીન થઈ જાય છે. હવે વિચારનો વિસ્તાર 9મા અધ્યાયમાં ભગવાન કહે છે, સર્વભૂતાની કાંતે પ્રકૃતિ યાંતિ મામિકામ કલ્પક્ષય પુનસ્તાની કલ્પાદો વિસૃજામ્યહમ. કે બધા પદાર્થો અને સમગ્ર જગત પ્રલયમાં મારી પ્રકૃતિમાં આવીને લીન થઈ જાય છે અને વળી બીજા કલ્પમાં હું મારી પ્રકૃતિમાંથી એમને ઉત્પન્ન કરું છું. એટલે શંકરાચાર્યજી કહ્યું તથા પ્રલય વિનાશસ્તથા પ્રકૃતિ દ્વયદ્વારેણ અહમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણ. અર્થાત હું ઈશ્વર સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું. એ મારી આ બે પ્રકૃતિ દ્વારા, પરા અને અપરા પ્રકૃતિ દ્વારા, આ બે શક્તિઓ દ્વારા હું જ આ સમગ્ર જગતનું કારણ છું. ભગવાનને વારંવાર કહેવાનું ગમે છે, અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. આ જગતનો પ્રભાવ પણ હું છું, મારા કારણે બધી પ્રવૃત્તિ છે. એટલે કહેવાનું કે હું જ છું. ભગવાન છોડે એક જ બોધ આપવા માંગે છે કે આ હું જ છું, જે કઈ છે એ હું છું. બધા ઉપનિષદો એક જ બોધ આપે છે, તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ આત્મા જે બ્રહ્મ છે એમાંથી આકાશ ઉત્પન્ન થઈ, એમાંથી જ વાયુ નહીં, એમાંથી અગ્નિ નહીં, એમાંથી જળ નહીં, એમાંથી પૃથ્વી નહીં, એમાંથી આ બધી વનસ્પતિ નહીં, એમાંથી આ દેહ નહીં, બધાની ઉત્પત્તિ થઈ. એમ કહીને એમ કહેવા માંગે છે કે એ જ પરમાત્મા, એ જ આકાશ બન્યો, અને પછી એ જ વાયુ બન્યો, એ જ અગ્નિ બન્યો, એ જ આ બધું બનેલો છે. જે કઈ જગતમાં છે એ પરમાત્મા અન્ય કઈ નથી. એમ કરીને પોતાની અદ્વિતીયતા ભગવાન પુરવાર કરે છે. હું જે એ જ વસ્તુ 7મા શ્લોકમાં કહે છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયિ સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મત્તઃ અન્યત પરતરમ કિંચિત નાસ્તિ. મારે અન્યત કે મારે બીજું, પરતરમ મારે ચડિયાતું કિંચિત કશું જ પણ નથી. જગતમાં મારે ચડિયાતું પણ કઈ નથી કે મારાથી બીજું પણ કશું નથી. કેમ એવું કહો છો? મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવા. કારણ કે આ સમગ્ર જગત જેમ એક સૂત્રમાં બધા મણિ કે મોતી પરોવાયેલા હોય એમાં સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે. અંધેથી મારે અન્ય કે મારી ચડિયાતું કે ઉતરતું કઈ નથી, હું જ એક માત્ર છું. એટલે શંકર ભાષ્યમાં કહે છે, યતઃ તસ્માत् મત્તઃ પરમેશ્વરાत् પરતરમ અન્યત કારણાંતરમ કિંચિન્નાસ્તિ ન વિદ્યતે અહમેવ જગત્કારણમ ઇત્યર્થઃ. યતઃ કારણ કે આવું છે, તસ્માત તેથી, કારણ કે હું મારી બંને પ્રકૃતિ દ્વારા સમગ્ર જગતનું કારણ છું. તેથી મત્તઃ પરમેશ્વરાત પરતરમ
મત્ત એટલે કે મારાથી હું જે પરમેશ્વર છું એનાથી અન્ય અન્ય પરતરમ પરતમ એટલે ચઢિયાતું, પર એટલે બીજું, પરતર એટલે કે બીજું ચઢિયાતું, અન્ય એટલે કે બીજું, અને કિંચિત એટલે બીજું કાંઈ. તો સ્વામી હંમેશા કહે કે આ જગતમાં મારા જેવું બીજું કોઈ છે જ નહીં. જગતની અંદર મારી સમાન કોઈ નથી. આપણે એવું કહી શકીએ. આપણે તો એમ માનીએ છીએ કે હું તો માત્ર નાનું તણખલું છું જગતમાં. અરે હું તો અણુ કરતા નાનો છું એમ કરીને પોતાને આપણે તિરસ્કાર સતત કરતા હોઈએ. તો એક વાત સાચી છે, એક દ્રષ્ટિએ જોઈએ તો આપણે તણખલા કરતા નાના છીએ. આ બ્રહ્માંડની અંદર કેટલા બધા તારામંડળો, કેટલા સૂર્ય, કેટલું બધું સૂર્યમંડળો છે. એમાં આ એક સૂર્યમંડળનો કોઈ હિસાબ નહીં, એમાં પૃથ્વીનો કશો હિસાબ નહીં, એમાં અમદાવાદનો કેટલો હિસાબ નહીં, એમાં આપણો કેટલો હિસાબ. એમ જોવા જઈએ તો જગતમાં આપણો કશો હિસાબ જ નથી. તણખલું તો મોટું કહેવાય. એટલે જયારે જગતના સરખામણીમાં આપણે પોતાનો વિચાર કરીએ ત્યારે આપણે પોતાના માટે એવી એક હીનતા ઉત્પન્ન થાય છે, ત્યારે હું તો કાંઈ છું જ નહીં. માણસ જયારે રોકેટમાં બેસીને ચંદ્રમા પર ગયો તો ચંદ્રમા તરફથી પૃથ્વીનું જયારે એને ફૂટા પડ્યા તો પૃથ્વી પણ એક ગોળો જ દેખાય, આટલો નાનો ગોળો. આપણે ચંદ્રમાં નાનો ગોળો છે, એમાં પૃથ્વી એટલો જ ગોળો દેખાય. આપણો કે આટલા નાનો ગોળો આપણે 5 અબજ માણસો સમાયેલા, અને 5 અબજ માણસો ખરાબ, એ સિવાય કેટલા જીવ જંતુઓ અને કેટલો બધો સમુદ્ર બધું સમાઈ ગયું છે આમાં. આમ સમગ્ર જગતની સરખામણીમાં આપણે કઈ જ નથી. અને એ સતત આપણને પોતાના વિશે હીનતા ચાલ્યા જ કરતી હોય. તો કે આપણા વિશે વિચારોની આ એક પદ્ધતિ છે, પણ આપણા વિશે વિચારોની બીજી પદ્ધતિ એ છે કે આ જગતમાં મારા જેવું બીજું કોઈ છે જ નહીં. કે જગત એટલે બે વસ્તુઓનું, બે તત્વોનું બનેલું છે. એક હું અને બીજું તું. બસ આ હું અને તું આખું જગત આપી ગયો. હું સિવાય અન્ય જે છે તું જ કહેવાય. અને હું અને તું તો હું અને આ એમ કહું. એ ભાષા અહમ અને ઇધમ. અહમ એટલે હું અને ઇધમ એટલે બધું. તું કેમ યુષ્મત કે છે શંકરાચાર્ય, અહમ અને યુષ્મત કે છે એટલે મેં તો કહ્યું ભાષા નહીં. તો એનો અર્થ બીજો થતો હોય તો પછી અહમ અને ઇધમ. અહમ એટલે હું અને ઇધમ એટલે આ, એટલે હું અને આ. એને સમગ્ર જગત બનેલું છે. આમાં બધાનો સમાવેશ થઈ જાય. હું સિવાય બધાનો સમાવેશ આમાં થઈ જાય. તો તમે જ મને કહો કે આ જગતમાં બીજા કેટલા હું છે? એક જ હું છું. મારા અન્ય જે કઈ છે બધાનો સમાવેશ આમાં કે તુંમાં જ થતો હોય છે, દ્રશ્યમાં થતો હોય છે. હું એક જ જગતમાં એકમાત્ર દ્રષ્ટા છું. જગતમાં બીજો કોઈ દ્રષ્ટા નથી. બીજા બધા કેવા છે? દ્રશ્ય કોટીના છે. સ્વામી તમે એમ કહો છો, પણ હું તો કહું છું હું દ્રષ્ટા છું, તમે દ્રશ્ય તો કહી શકો છો. પરંતુ આ જગતની અંદર હું સિવાય અન્ય કોઈ દ્રષ્ટા છે જ નહીં. હું એક જ ચેતન છું. દ્રશ્ય હંમેશા જળ હોય, દ્રષ્ટા ચેતન હોય. અને જગતમાં ચેતન કેટલા છે? હું એક જ. બીજું બધું જગત કેવું? જળ છે. ભલે ને આટલું મોટું થઈ ગયું શું કેવું છે? જળ છે. અને આ જળ વસ્તુ ક્યારે પણ ચેતન વગર કોઈ કશું કરી જ ના શકે. અને આ સમગ્ર જગત જે ચાલી રહ્યું છે એ કોને કારણે? હું એ કારણે. એટલે આપણે એમ કહી શકીએ કે હું કોણ છું? એકમાત્ર દ્રષ્ટા ચેતન. જેમ પેલો હરક્યુલસ આખા પૃથ્વીના ગોળા લઈને ઉભો છે, એમ કહી શકાય કે ભગવાન. એના કરતા સારા આપડે ભગવાન છે. ટચની આંગળી પર આખો પાડ લઈને ઉભો. પેલો તો બિચારો વળી ગયેલો છે, આમ ગોળો લઈને આમ જયારે વળી ગયો, એમાં કમરનો દુખાવો થશે એમ લાગે. પણ આ કૃષ્ણ ભગવાન તો આમ ટચની આંગળી, એમાં પણ આખો પહાડ ઉચકેલો છે. અને તે રીતે એક ચેતને આ સમગ્ર પહાડ એટલે કે જળ જગતને ઉચકેલું છે, અધિષ્ઠાન છે. આ દ્રષ્ટા જે છે દૃશ્ય જગતનો અધિષ્ઠાન છે. દૃશ્ય જગત જે છે દ્રષ્ટા પર અધ્યારોપિત છે. જેમ સમગ્ર સ્વપ્ન જગત આ એક જ સ્વપ્નના દ્રષ્ટા પર અધ્યારોપિત હોય, તેમાં સમગ્ર જાગ્રત જગત પણ આ એક હું કે દ્રષ્ટા પર અધ્યારોપિત. મારાથી અન્ય બધું કેવું છે? એટલે ભગવાન જયારે એમ કે છે મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારા કરતા જગતમાં બીજું કઈ નથી. એ હું એટલે પેલો આ જ હું. ભગવાન જયારે હું વાપરે છે ત્યારે આ જ હું. અહંકાર રૂપે હું નહીં, પરંતુ અહંકારનો પણ જે આશ્રય છે એ પેલો ચેતન પરમાત્મા છે, એ જ હું. તો એવા હું કેટલા છે? એક જ છે. હું એકથી વધારે છે જ નહીં. અંતેથી એ દ્રષ્ટિ જોવા જઈએ તો જગતમાં મારા સમાન કોઈ છે જ નહીં એમ કરીને આપણે ગર્વ પણ લઈ શકીએ. એટલે જયારે જયારે આપણા વિષયનું હીનતાની લાગણી થાય, જે વારંવાર થતી હોય, ત્યારે થોડીક દ્રષ્ટિબિંદુ બદલી નાખવું.
જયારે જયારે આ દેહથી મારી જાતને મૂલવું કે ઉપાધિથી જયારે જયારે મારી જાતને મૂલવું ત્યારે મારા મનમાં આત્મ તિરસ્કારની કે હિંસાની લાગણી જન્મવાની છે. તરત આપણી જાતને ઉપાધિ કરતા જે ઉપહિત ચૈતન્ય છે એ દ્રષ્ટા એનાથી મૂલાવીએ તો તરત ખબર હા મારા સિવાય જગતમાં બીજું કોઈ છે નહીં, આ બધા દૃશ્ય છે, બધા જળ છે. સમયમાં હલનચલન કરી તો તમે જળ કહો છો તો હા, કારણ કે જે મને દ્રષ્ટિગોચર થાય તો જળ જ હોય. ચેતન ક્યારે પણ પોતાને દ્રષ્ટિગોચર થાય જ નહીં. અંતેથી આ દ્રષ્ટિગોચર સમગ્ર જગત કેવું છે? જળ છે અને મારા પર આધારિત છે. એટલે મારા સિવાય મારે ચડિયાતું જગતમાં કોઈ નથી, મારા જેવું જગતમાં કોઈ નથી. મારા જેવું જગતમાં કોઈ નથી એટલું જ નહીં, પરંતુ મારાથી બીજું કોઈ જગતમાં નથી. કારણ કે આ જે જળ છે એ ક્યારે પણ ચેતન કરતા ભિન્ન અસ્તિત્વ ન ધરાવી શકે. એટલે કે હું અર્થાત ચેતનની વ્યાપકતા આટલી અને મારાથી બહાર આ જગતની વ્યાપકતા એવું ન કહી શકાય. કારણ કે મારી વ્યાપકતાનો અંત ક્યાં આવે છે? હું જેને હું કહું છું કે ચેતન કહું છું એની વ્યાપકતા કેટલી? હું ક્યાં સુધી વ્યાપ્ત છું? માત્ર દેહ સુધી વ્યાપ્ત છું. આપણે માનીએ છીએ કે હું ભલે ચૈતન્ય રહ્યો પણ આ દેહ જેટલો જ વ્યાપક છું, તો કે નહીં. આ દેહ પણ ચૈતન્યથી જ પ્રકાશિત છે અને જેમ આ દેહ પ્રકાશિત છે એમ બધા દેહો ચૈતન્યથી પ્રકાશિત છે. આ સમગ્ર જગત એક જ હું ચેતનથી પ્રકાશિત હોવાના કારણે આ બધું જગત મારામાં છે, મારે કારણે છે, મારા પર અધ્યારોપિત છે, મારાથી અનન્ય છે, મારાથી ભિન્ન નથી. અંતેથી મારાથી અન્ય કશું છે જ નહીં. આમ મારાથી જુદી વસ્તુ સિદ્ધ કરવી એવું મુશ્કેલ છે. કોને આપણાથી જુદું કહેવું? આપણે અહીં હોઈએ અને બીજો ત્યાં હોય તો આપણે એને જુદા કહીએ, પણ આ શરીર તો માંથી જુદું ના કહું, શરીર તો મારી અંદર સમાઈ ગયું. તો કઈ વસ્તુમાંથી જુદા? માઇક્રોફોન માંથી જુદું છે? માઇક્રોફોન દ્રશ્ય છે, એનું દ્રષ્ટા છું, એનો અર્થ એ તો કે દ્રષ્ટાની મર્યાદા માઇક્રોફોન સુધી છે, પણ ચેતનનો તો કઈ આકાર જ નહીં. એના માટે ચેતનની કોઈ મર્યાદા છે જ નહીં. અંતેથી આ માઇક્રોફોન પણ એક ચેતનમાં છે. સમગ્ર આકાશ, સમગ્ર જગત એક જ ચેતનમાં હોવાના કારણે આ જગત ક્યારેય ચેતનથી ભિન્ન વિચાર ઉભો રહી શકે જ નહીં, એની સત્તા જ ન હોઈ શકે. અંતેથી મારાથી બીજું કોઈ છે જ નહીં, હું એક માત્ર છું. પેલા સ્વામીજી 1978 ની અંદર જયારે ગીતાના પેલા 19 ગીતા ઇન 19 ટોક્સ એટલે 19 દિવસમાં આખી ગીતાના પ્રવચન આપ્યા તો રોજ આ એક સૂત્ર બોલે, હમ ભી કુછ કમ નહીં. રોજ છે. તારું સાંભળ્યું સિનેમાના બેચારા વાક્ય યાદ રહે, હમ ભી કુછ કમ નહીં. એટલે જયારે ઉપાધિની દ્રષ્ટિએ જોવા જઈએ ત્યારે હું તો કઈ જ નથી, પણ જે ચેતનતાની દ્રષ્ટિએ જોઈએ તો શું કહે? હમ ભી કુછ કમ નહીં. કમ નહીં તો શું? હમ ભી કુછ કમ નહીં એટલું જ નહીં, હમ હી સબ હૈ, હું જ બધું છું. એટલે ભગવાન કહે છે મત્ત પરતરન્ના અન્ય કિંચિદ અસ્તિ, જગતનું કઈ જ નથી જડ કે ચેતન જે મારા ભિન્ન હોય. કારણ કે હું સત્તાના પ્રદાન કરું તો વસ્તુ સંભવી જ ન શકે. મારે કારણે વસ્તુ સત્તા ધરાવે છે, મારે કારણે ચેતનતા ધરાવે છે. અંતેથી મારી સત્તાને કારણે સત્તાન્વિત છે, મારી ચેતનાને કારણે ચેતન છે. અંતેથી મારાથી અન્ય કે બીજું કઈ જ નથી. યતઃ તસ્માત મત્તઃ પરમેશ્વરાત પરતરમ અન્યત કારણાંતરમ કિંચિન નાસ્તિ. એટલે કે હું એક જ કારણ છું. ભગવાને કહ્યું કે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. આ સમગ્ર જગતનો પ્રભાવ પણ હું છું અને પ્રલય પણ હું છું. પ્રભાવ એટલે ઉત્પત્તિ સ્થાન પણ હું છું, પ્રલય સ્થાન પણ છું. એટલે કે હું જગતનું ઉપાદાન કારણ છું. તો ભગવાન આપના કરતા કોઈ બીજું આપને ઉત્પન્ન કરનાર કોઈ છે કે નહીં? આપ કહો છો કે હું આ પર અને અપર બંને પ્રકૃતિ ચડિયાતો છું, તો આપણે ચડિયાતો કોઈ ખરું કે નહીં? એ પ્રશ્ન થાય ને. ભગવાને જગતનું સર્જન કર્યું હોય તો આ ભગવાનનું સર્જન કોણે કર્યું? તો કે મારું સર્જન કરનાર કોઈ છે નહીં. કારણ હું છું સ્વયંભૂ છું, હોવાને સ્વયં સિદ્ધ છું. એના માટે મારું કોઈ સર્જન કરનાર હોય એ સર્જન કરતા ચડિયાતો હોય. આમ ભગવાન જગતનું સર્જન કરનારા હોવાના કારણે એ સમગ્ર જગત ચડિયાતો હોય. કોઈ કે ભગવાનનું સર્જન કર્યું હોય તો એ ભગવાન ચડિયાતો થાય. ભગવાન કહે છે કે મારી પરતરફ ચડિયાતો કોઈ નથી. એટલે કે કારણાંતરમ કિંચિન નાસ્તિ ન વિદ્યતે. મારે અન્ય કોઈ કારણ નથી. બે કારણો જગત કોઈના સર્જન માટે હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ જળ હોય, નિમિત્ત કારણ ચેતન હોય. અને ભગવાન કહે છે કે એટલે ઘડા માટે બે કારણો જોઈએ, માટી અને કુંભાર. તો ભગવાન કહે છે માટી પણ હું છું અને કુંભાર પણ હું છું. અર્થાત જગત પણ હું છું, જગતનું સર્જન કરનાર પણ હું છું. મારે અન્ય નથી.
એટલે એનો અર્થ શું થયો? અહમેવ જગત કારણમ ઇત્યાર્થ. ટૂંકમાં હું જ એકમાત્ર જગતનું કારણ છું. અને વેદાંતમાં જે કાર્ય છે એ કારણ કરતા અન્ય નથી. એટલે કાર્ય તદનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય એવું કહે છે. એટલે આ કાર્ય છે કારણ કરતા અનન્ય છે. અનન્ય એટલે કે અન્ય નથી. તો વિચાર કરો કે માટી કારણ હોય અને ઘડો કાર્ય હોય તો ઘડો માટી કરતા અનન્ય છે. કારણ કે જો ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ક્યારેય ઘડાની સત્તા ન હોઈ શકે. એટલે વ્યતિરેકેણ અભાવ. અનન્યત્વ એટલે શું? વ્યતિરેકેણ અભાવ. આ ઘડો જે છે એ ક્યારે પણ માટી વગર સંભવી ના શકે. ઘડામાંથી માટી લઈ લો, ઘડો નામની કોઈ વસ્તુ ના રહે. ભગવાન એવું કહે છે કે આ અન્ય જગત મારાથી અન્ય નથી. જગત મારા એટલે જગત મારાથી અન્ય નથી. કારણ કે હું જો જગતમાં ન હોઉં તો જગત ના સંભવી શકે. અંતેથી જેવી રીતે ઘડાઓ માટી જે છે, અંતેથી આપણે ગણવું હોય તો 50 ઘડા ગણીએ, પરંતુ એક માટી ગણીને બધા ઘડા ગણાઈ જાય. જેમ પેલો ઝવેરી સ્વામીને કે મહારાજ આખા ઓરડાની અંદર બધા અલંકારો ભરેલા છે, આપ ગમે એક લઈ લો. સ્વામીજી એક વસ્તુ મને આપતો કે આ તો કે સોનું. અંતેથી એક વસ્તુ માંગી લીધી. પેલા માણસે બંગડી લઈને એમના હાથમાં આપી. પેલો મહારાજ તો કે મેં બંગડી નહીં, મેં તો સોનું. તો આ સોનું જ છે ને? તો તો બંગડી છે. મને શું જોઈએ? સોનું. એક સોનું માંગ્યું એટલે બધી બંગડીઓ આવી ગઈ. અંતેથી ભગવાન કહે છે કે હું એક જ છું. અંતેથી એકમાં બધું જ આવી જાય. એટલે ભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત કારણ પણ હું છું, ઉપાદાન કારણ પણ હું છું. મારે અન્ય બીજું કોઈ કારણ નથી. ઉપાદાન કારણ એવી વસ્તુ છે જે કાર્ય જેમાં સમાઈ ગયું હોય. માટી ઉપાદાન કારણ હોવાને કારણે ઘડાઓ ક્યારેય પણ એ માટીથી ભિન્ન ન હોય. એટલે કે તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. એટલે હંમેશા કાર્ય ઉપાદાન કારણ ભિન્ન ન ગણી શકાય. કાર્ય ઘડો ઉપાદાન કારણ માટીથી ક્યારેય ભિન્ન ન ગણાય. કારણ કે માટી વગર ક્યારેય ઘડાની સત્તા ન હોઈ શકે. તેથી ઘડો ખરેખર માટી જે છે, એમ ભગવાન જો જગતનું ઉપાદાન કારણ હોય તો જગત ખરેખર ભગવાન જ છે. તેથી મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. જગતના અન્ય પણ કોઈ વસ્તુ જે છે તે હું જ છું. અહમેવ જગત કારણ. હું જગતનું કારણ છું. પણ એવા પ્રકારનું કારણ છું કે જગત મારાથી અન્ય ના સંભવી શકે. કારણ કે કાર્ય ક્યારેય પણ કારણથી જુદું સંભવી જ ના શકે. બિચારો ઘડો ગમે તેટલો ભાગવા માંગે ત્યારે ઘડો કે મારે ભાગી જવું છે. ક્યાંય ભાગે? આ માટીથી હું ત્રાસી ગયો. ઘડો એમ કે માટીથી ત્રાસી ગયો, મારે ભાગી જવું છે. ક્યાં ભાગીને જાય? અથવા અલંકાર ને એમ થાય કે બસ સોનાને છોડીને ભાગી જવું છે મારે. ઝઘડો થાય ને હું જતો રહું છું. પણ જા, ક્યાંથી જતા રહ્યું છે? સોનું ધારો અલંકાર જતા રહે. ક્યાં જતું રહે? અલંકાર ક્યારે પણ સોનાની છોડીને જઈ જ ના શકે. કારણ કે તદ અનન્યત્વમ. અલંકાર છે એ સુવર્ણ કરતા અનન્ય છે. વ્યતિરેકેણ સુવર્ણ વ્યતિરેકેણ અભાવ. અલંકારનો અભાવ છે સુવર્ણથી અન્ય. અંતેથી આ સુવર્ણ અલંકારનું બનેલું સમગ્ર જગત વાસ્તવ એક જ છે. અંતે સ્વામી અને એ રીતે ઈશ્વરની અદ્વિતીયતા પુરવાર થાય છે. દેહ નાનાસ્તિ કિંચન. ઉપનિષદ કહે છે કે આ જગતમાં નાના એટલે કે વિવિધતા છે જ નહીં. દ્વૈત જગતમાં છે જ નહીં. પણ આપણા દ્વૈત બધા દર્શન થાય નથી. તો ભગવાન કહે છે કે એ માત્ર આભાસ છે. વાસ્તવમાં કઈ દ્વૈત નથી. જેમ અલંકારોની અનેકતા આપણે ભલે જણાવી હોય, પરંતુ સુવર્ણની દ્રષ્ટિએ બધાને એક જ છે. તેમાં નામ રૂપની દ્રષ્ટિએ ભલે અનેકતા આપણે જણાવી હોય છતાંય પણ એ બધા પરમાત્માની દ્રષ્ટિએ એક જ છે. એક જ પરમાત્મા. એમ એક જ સુવર્ણ બધા અલંકારો હોય તેમ એક જ પરમાત્મા બધા નામ રૂપ છે. એટલે ભગવાનનું ભજન કરવું હોય તો જેનું કરો, પૂજન કરવું હોય કે સેવા કરવી હોય તો જેની કરવો ભગવાનની સેવા છે. હું તો કહું છું માઇક્રોફોન તમે સરસ ધ્યાન રાખો, એને સાફ રાખવાનું બધું કરો. એ કોની સેવા? ભગવાનની. ખરેખર આ પુસ્તક લો, એને સરસ ઊંઠું ચડાવવાનું બધું કરો. એ કોની સેવા છે? ભગવાનની. જેની સેવા બધે જ ઈશ્વર રહેલો હોવાને કારણે જે કંઈ આપણે કરીએ એ ભગવાનની સેવા છે. છતાંય ભગવાનની સેવાનું ફળ આપણે એટલા માટે નથી મળતું કે જ્ઞાન નથી. આપણે બધા જ્ઞાન અજ્ઞાન માટે થવા પડી જાય છે કે બધું કરતા હોવા છતાં પણ એનું ફળ એટલા માટે મળતું નથી કે આપણે શું કરીશું એનું જ્ઞાન નથી. માત્ર આપણે આટલું જ્ઞાન હોય કે આખું જગત ઈશ્વર જ છે. અને તેથી આ ઝાડુ વાળું છું એ પણ કોની સેવા છે? ઈશ્વરની સેવા. કારણ કે
એ પૃથ્વીના રૂપમાં પણ ઈશ્વર છે. એને સાફ કરવું, ઈશ્વરને સાફ કરવા. એના પર ચાલનારા પ્રાણીઓ એમની સેવા કરે. એટલે ઈશ્વર પૃથ્વીના રૂપમાં રહ્યો એની મેં સેવા કરે, ઈશ્વર પ્રાણીના રૂપમાં રહેલો એની સેવા કરે. એવો જ આગ્રહ કરું હું ફલાણા રૂપમાં રહેલા ઈશ્વરની સેવા કરું તો જુદી વાત છે, કોઈ વાંધો નથી. તો પછી આપણે આપણા ઠાકોરજી રાખવા પડે, આપણે કંઈક આપણું વ્યક્તિગત રાખવું પડે, કારણ કે તોય આપણે એની આપણે સેવા કરીએ તો ઈશ્વરની સેવા કરી કહેવાય, એ બરાબર છે. પરંતમાં જે કંઈ આપણે કરતા હોઈએ તે જો સેવાના રૂપમાં કરીએ અને મનમાં ધ્યાન રાખીએ કે આ ઈશ્વરનું આ રૂપ છે અને ઈશ્વરની હું સેવા કરું છું, તો ઈશ્વરની સેવા બની જ જાય. કારણ કે છે જે વસ્તુ છે તમે એ પ્રકારની ભાવના રાખવાથી એમ જ બની જાય. એટલે આપણે તો આટલું જ કરવાનું. ભગવાને કહ્યું યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, તો એવો આગ્રહ ના રાખે ઈશ્વર આવો જ હોવો જોઈએ. સંગમ ત્યક્ત્વા યોગસ્થ કુરુ, જે કર્મ કરે એ ઈશ્વર માટે કરું છું, એ ઈશ્વર ફલાના રૂપમાં આવે તો સેવા કરું, નહીં તો ના કરું, એવો આગ્રહ ના રાખે. જે રૂપમાં તારી સમક્ષ આવે એની તું સેવા કરે. એમ નામ સંગનો ત્યાગ. બધી જાતનો આપણો આગ્રહ હોય કે હું તો આમ જ કરું, આમ ના કરું, આનું જ કરું પેલા ના કરું વગેરે વગેરે, એવો જ આગ્રહ જેટલો છોડ્યો એટલો આપણી સેવા જે છે એટલી વધારે શુદ્ધ બને. સંગમ ત્યક્ત્વા ધનંજય. બધાના ભગવાનના સંગ ગમતો નથી. અમુક જગ્યાએ આપણે પક્ષપાત ધરાવીએ અને પછી અમુક જગ્યાએ ન ધરાવીએ. ભગવાન કહે જો મારા એક અંગને તું પકડે છે અને બીજાનો તિરસ્કાર કરે એવું ન ચાલે. હું જ બધું હોવાને કારણે જે કંઈ છે એ બધા જ મારા જ અંશ હોવાને કારણે એકનો તિરસ્કાર અને બીજાનો પક્ષપાત એવું ન થાય. યોગસ્થ કુરુ કર્માણી, જે કર્મ કરે આ ઈશ્વરની સેવાના રૂપમાં કરું છું, બસ એનું નામ યોગ. એ બધું કરવા માટે આ બધું જ્ઞાન જરૂરી છે. અર્થાત આજે 7 થી 12 અધ્યાયો જેમાં તત્પદ એટલે કે ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ છે, એ પણ એટલા અગત્યના છે. કર્મયોગ કેવી આપણે કરી શકીએ? કર્મયોગ અર્થ કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવું. કયો ઈશ્વર? મેં કર્મ કેવી રીતે કર્યું કહેવાય ત્યારે ઈશ્વરને અર્પણ થયું કહેવાય. યોગીના સર્વેશામ મદગતેના અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોગવાન સમય યુક્ત તમો મત. આ મદગતેન અંતરાત્મના, મારામાં જેનો અંતરાત્મા નિષ્ઠ છે એવો આ ભક્ત શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે. પણ કયા ભગવાન મારો અંતરાત્મા કે અંતરનિષ્ઠ હોવું જોઈએ? આ ભગવાન. અત્યારે ભલે આપણે કામ ચલાવું નાના ઠાકોરજીમાં કે આપણા કલ્પિત ભગવાનમાં કે આપણને જેમાં ભગવત બુદ્ધિ છે એમાં ભલે આપણે અત્યારે આપણું મન હોય નિષ્ઠા, પરંતુ આ ભગવાન ઈચ્છે છે કે આ જે ભગવાન છે જે સર્વવ્યાપી છે, એક અદ્વિતીય છે. યતઃ પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમિદં તતમ. પ્રાણી માત્રની ઉત્પત્તિ અને પ્રવૃત્તિ જેનામાં છે અને જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. સ્વકર્મણા તમભ્ય છે, પોતાના કર્મથી એની પૂજા કરતા કરતા સિદ્ધિમ વિંદતિ માનવ, મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને તેથી આગળ જે ઉપદેશ કર્યો એ ઉપદેશને પણ સાર્થક બનાવવા માટે, એ ઉપદેશને શક્ય બનાવવા માટે ભગવાન પોતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે. એટલે આવે છે હે ધનંજય યસ્માદેવં તસ્માદ મયી પરમેશ્વરે સર્વાણિ ભૂતાનિ સર્વમિદં જગત પ્રોતમ મનુસ્યુદં અનુગતં અનુવિદ્ધં ગ્રસિતં ઇત્યર્થઃ. દીર્ઘતંતુષુ પટવત સૂત્રે ચ મણિગણા ઇવ. હે ધનંજય યસ્માદેવમ, હે ધનંજય, કારણ કે આવું છે એટલે કે હું જ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું. આ જગતમાં મારે અન્ય કોઈ કારણ નથી અને કાર્ય કારણ અન્ય ન હોવાને કારણે આ જગત મારે અન્ય નથી. આ જગત મારું કારણ છે, કાર્ય છે. હું જગતનું એકમાત્ર કારણ છું. પરંતુ કાર્ય ક્યારેય કારણથી અભિન્ન ન રહી શકે. એટલા માટે ખરેખર આ જગત પણ હું જ થઈ ગયો. તેથી આ જગત હુંની ગણતરીમાં જગતની ગણતરી આવી ગઈ. જેમ સોનાની ગણતરી કરેલ બધા અલંકાર આવી ગયા હતા, એક આ ઈશ્વરની ગણતરી કરી એટલે ઈશ્વર આખું જગત આવી ગયું. કારણ કે એ જગતનો આત્મા છે. તેથી એવું તસ્માત મયી, તેથી મયી પરમેશ્વરે સર્વાણિ ભૂતાનિ મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવા એ સમજાવે છે.
સર્વમ ઇદમ જગત, આ સમગ્ર જગત, સર્વાણી ભૂતાની, સર્વ ભૂતો, જળ ચેતન સમગ્ર ભૂતો, મયી સર્વમિદમ પ્રોતમ. આમ શંકરાચાર્યજીના બે દ્રષ્ટાંત ગણાવે છે. મયી સર્વમિદમ પ્રોતમ એક દ્રષ્ટાંત, સૂત્રે મણિ ગણાય છે બીજું દ્રષ્ટાંત. પ્રોતમ, પ્રોત અનુસ્યુતમ, અનુગતમ, અનુવિદ્ધમ સમજાવે છે. યથા દીર્ઘેષુ તિર્યક્ષુ ચ પટઘટિતેષુ તંતુષુ પટસ્ય અવગતિ અવગમ્યતે તદ્વત મયી એવ અનુગતમ જગત. જેવી રીતે આપણે સૂતરના તાણા અને વાણામાંથી વસ્ત્રને આપણે બનાવીએ, વણીએ. આ વસ્ત્ર જે છે એ શેનાથી વણાયેલું છે? તાણા અને વાણાથી વણાયેલું છે. બીજું કે પ્રોતમ, ઓદ પ્રોત. આ જે સૂતર જે છે એ આ વસ્ત્રમાં ઓદ પ્રોત છે, સર્વત્ર વ્યાપ્ત છે. આ સૂત્ર જ આ વસ્ત્ર રૂપે અભિવ્યક્ત થયેલું છે. અંતે ઈશ્વર સમગ્ર જગતમાં ઓતપ્રોત છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. એક જ દોરામાંથી આખું વસ્ત્ર બન્યું, એક જ દોરામાંથી આખી પેલી એમ્બ્રોઇડરી બની. અને એમ્બ્રોઇડરીમાં અનેક બધા આકારો હોય, અનેક વસ્તુઓ આપણે બધી ગૂંથેલી હોય. એમાં કોઈ માણસો પણ હોય, એમાં પક્ષીઓ પણ હોય, અને એમાં વૃક્ષો પણ હોય, અને એમાં તળાવો પણ હોય, અને એમાં બધી વસ્તુ હોય. આમ એક એમ્બ્રોઇડરીમાં જેમાં જળ અને ચેતન બધા પ્રકારના પદાર્થો હોય, એ બધી એમ્બ્રોઇડરી એક જ સૂતરમાંથી. આમ જેમ એક સૂતર કહે કે આ એમ્બ્રોઇડરીનું સમગ્ર જગત હું જ છું, એમાં જળ ચેતન જે કઈ પદાર્થો એ સર્વ હું જ છું, અને મારા જ અન્ય કઈ છે જ નહીં એમ સૂતર કહે. કારણ કે સૂતરને ખેંચી લઈએ તો આ બધાય માણસો ને બધાય તળાવો અને બધા વૃક્ષો ને બધી ટેકરીઓ, બધા પક્ષીઓ બધું ધીમે ધીમે ક્યાં થઈ જાય? અદૃશ્ય થઈ જાય. અહમ કૃષ્ણ સે જગત પ્રભવ પ્રલય તથા. ભગવાન કહે છે સમગ્ર જગતની ઉત્પત્તિ પણ મારામાંથી છે અને લય સ્થાન પણ હું છું. તેમ પેલું સૂતર કે આ એમ્બ્રોઇડરીમાં નો પ્રભાવ એટલે ઉત્પત્તિ કયામાંથી? મારામાંથી થઈ. આ બધી એમ્બ્રોઇડરી લય પણ શેનામાંથી? મારામાં. અને ખેંચી લઈએ એક દોરો તો એમ્બ્રોઇડરીમાં જે બધી ભાત હોય એ બધી ભાત જે પેલા પાસે લીન થઈ જાય. તેમ અહીં કહે છે કે મયી સર્વમિદમ પ્રોતમ, મયી પરમેશ્વરે, હું પરમેશ્વર એમાં સમગ્ર જગત પ્રોતમ અનુસ્યુતમ. એટલે જયારે આપણે વસ્ત્રને જોઈએ ત્યારે આપણે સૂતરને જોઈ શકતા હોઈએ. સૂતરની હાજરી હંમેશા આપણે દેખાય. તેમ ખરેખર જ્યાં પણ આપણે જોઈએ ત્યાં ઈશ્વરની હાજરી દેખાવી જોઈએ. કારણ કે ઈશ્વર રૂપી સૂતરથી આ સમગ્ર જગત બનેલું છે. એ જ તાણાવાણા છે, એમાંથી આ સમગ્ર જગત બનેલું છે. એની કેવી હાજરી આપણને દેખાય? એ જ આગળ કહ્યું તે પ્રમાણે અસ્થિ ભાતિ પ્રિયમ. અસ્થિ ભાતિ પ્રિયમ છે તાણા અને વાણા, એમાંથી આ નામ રૂપાત્મક જગત સર્જાયેલું છે. તેથી જ્યાં પણ નજર કરીએ ત્યાં અસ્થિ ભાતિ અને પ્રિયમ એનું દર્શન ન થાય. એટલે કે થયા વગર હે નહીં. અનુસ્યુતમ, અનુગતમ, અનુવિદ્ધમ, ગ્રથિતમ. ગ્રથિ મતલબ પરોવાયેલો, પણ અનુસ્યુતમ, અનુસ્યુત એટલે એક જ વસ્તુ, એક દોરો જેમ બધા મણીમાં હોય એને અનુસ્યુત કહેવાય. અનુગતમ, જ્યાં જ્યાં પણ જગતને જોઈએ ત્યાં ત્યાં અસ્થિભાતિ પ્રિય પરમાત્માના આપણે દર્શન થાય જ. આમ નામરૂપ ત્યારે જ સંભવી શકે જયારે અસ્થિ ભાતિ અને પ્રિય એનું અધિષ્ઠાન હોય, અને એના પર જ પ્રત્યેક નામરૂપ કેવું છે? અધ્યારોપિત છે. પેલા સમગ્ર નામ રૂપાત્મક જગત અધ્યારોપિત છે, અધિષ્ઠાન અસ્થિ ભાતિ પ્રિય. એ સચ્ચિદાનંદ પરમાત્મા અધિષ્ઠાન છે. એના પર આ નામ રૂપાત્મક જગત કેવું છે? અધ્યારોપિત છે. એટલે કે દીર્ઘ તંતુ શું? પટવત. જેમ દીર્ઘ અને તિર્યક, લાંબા અને આડા, એટલે કે ઓ તાણા અને વાણા, જેમ આ સમગ્ર વસ્ત્ર કેવી રીતે એમાં ગ્રથિત છે, કેવું એમાં ગૂંથાયેલું છે, કેવું એમાં એના વડે વ્યાપ્ત છે, એવી રીતે આ સમગ્ર જગત રૂપી જે વસ્ત્ર છે એ પણ ઈશ્વરની અંદર ગૂંથાયેલું છે. સૂત્રે છે મણિગણા. બીજો દ્રષ્ટાંત, સૂત્ર એટલે દોરામાં જે રીતે મણી કે બધા મોતીઓ પરવાલા હોય એમ આ સમગ્ર મારામાં પરવાલે. બે દ્રષ્ટાંત થયા. એક દ્રષ્ટાંત કહ્યું હતું સૂતરમાં જેવી રીતે આ સમગ્ર વસ્ત્ર ઓતપ્રોત છે. સૂતર વસ્ત્ર શું છે? ઉપાદાન કારણ છે. ભગવાન જયારે એમ કહે કે આ સમગ્ર જગત મારા ઓતપ્રોત છે, હું જગતનું ઉપાદાન કારણ છું. અને આ જે સૂત્ર જે છે જેમાં બધા મણી પરોવાયેલા છે એ દોરો કોઈ ઉપાદાન કારણ નથી. અર્થાત એ દોરામાંથી કઈ મણી બનેલા નથી, પરંતુ દોરા વગર આ મણી ત્યાં આગળ ધારણ કોણ કરે? એટલે કે
યથા ચ મણયઃ સૂત્રે અનુસ્યુતાઃ તેનેવ ધ્રિયન્તે. કે બધા મણી આ સૂત્રના દોરામાં પરવાયેલા હોય એના વડે ધારણ કરાયેલા હોય છે. તદભાવે પ્રકીર્યન્તે. અને જો દોરો તૂટી જાય તો બધા મણી કે બધા મણકા કેવા વિખરાઈ જાય. એવી રીતે આ સમગ્ર જગતને ધારણ કરનાર કોણ છે? આ જગતના કેટલા બધા ભિન્ન વિચિત્ર પદાર્થો, પરસ્પર વિલક્ષણ પદાર્થો. અગ્નિ તો ભડભડ બળતો હોય, જળ તો એકદમ ઠંડુ હોય, આકાશ તો કે ચારે બાજુ વ્યાપતો હોય, વાયુ તો વેગ ભર જતો હોય બધે. આમ બધા તત્વોનું બનેલું આ જગત, પરસ્પર વિલક્ષણ પ્રકારના તત્વોનું બનેલું જગત છે. એ બધા એક એક કેવા છે? મોતી સમાન છે. પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાઓ, અગ્નિ, જળ, વાયુ આ બધા શું છે? એક એક મોતી સમાન. આ પ્રત્યેક નામરૂપ જે છે એક એક મોતી સમાન છે. આ બધા નામરૂપ પરોવાયેલા છે. ઈશ્વરરૂપી સૂત્રમાં પરોવાયેલા છે. આમ સૂત્ર અર્થ હિરણ્ય ગર્ભ પણ થાય, અંતર્યામી પણ થાય. એ હું પણ જગતનો અંતર્યામી છે એમ પણ કહેવાય. પણ એવું નથી. સૂત્ર એટલે કે દોરો. આ દોરાની અંદર જે મણી પરોવાયેલા હોય તેમાં નામ રૂપાત્મક જગત મારામાં પરોવાયેલું છે. અર્થાત જેમ દોરો બધા મોતીઓને ધારણ કરતો હોય અને એના વગર બધા મોતી જેમ વિખરાઈ જાય, દોરો હોય તો બધા મોતીને કેવી સુંદર માળા થાય. આ માળાનું સૌંદર્ય કોને કારણે છે? દોરાને કારણે. દોરો જો માળાને આમ ધારણ ન કરતો હોય તો બધા દોરા મોતી વિખરાઈ ગયા હોત, ત્યાં પણ એ સુંદરતા કે સંવાદિતાનું દર્શન ન થયા હોત. તેમાં જગતની અંદર પણ એક સંવાદિતા છે. એ કોણ છે? ઈશ્વર. આ બધા ફૂલની માળા આપણે બધું ફૂલ ઘણી વાર ભગવાન કૃષ્ણ ફૂલ એના બધા ગોવાળો મિત્રો બધા માળા બનાવે ભગવાન માટે. એટલે સવારે નીકળ્યા હોય, ગાળ ચરાવવા જંગલમાં જતા હોય, રસ્તામાં જે કઈ ફૂલ દેખાય બધા જંગલી ફૂલો બધા તોડે અને પછી એની માળા બનાવે. એટલે ભગવાનને વનમાલી કહેવાય, કારણ કે વનના ફૂલોની માળા પહેરનાર હોય. એક ફૂલ બીજા ફૂલ જેવું ના હોય. એક પીળું હોય ને બીજું લાલ હોય ને એક ત્રીજું હોય. એમને શું? આ ભગવાન એવું ને કે મને અમુક જ ફૂલ ચાલે ને બીજા ના ચાલે, એવું એમને કશું નથી. જે હોય ચાલે. પછી નારાયણ બધા મોટા થયા પછી તો અમુક જ જોઈએ ને અમુક ના જોઈએ, આવું બધું પછી ઉભું કરેલું છે. પણ નાના ભગવાન છે એમને એવી કઈ ચિંતા નથી. એના પેલા નાના ભક્તો છે એમને ચિંતા નથી. અને મારે જે ફૂલ મળે સુગંધી વાળો હોય કે ના હોય, સારું દેખાવું જોઈએ એનું બસ આટલું જ. ફૂલ આમ ઊંઘીને દેખાવું જોઈએ સરસ. અંતેથી એની માળા રૂસીને આવે ભગવાનને. એટલે ભલું હોય તો એકે ફૂલ બીજા ફૂલ જેવું ના હોય. આમ પ્રત્યેક ફૂલ બીજા કરતા વિલક્ષણ છે અને છતાં પણ બધા જ એક સુંદર માળારૂપી સંવાદિતામાં પરોવાયેલા છે. અંતેથી આ પરસ્પર વિલક્ષણ ફૂલોને ધારણ કરનાર જેમ દોરો છે એમ જગતના બધા પદાર્થો પરસ્પર વિલક્ષણ છે. કોઈ બીજા જેવું નથી. બધા પરસ્પર વિલક્ષણ છે અને છતાં પણ આ બધા એક સંવાદિતામાં ધારણ કરનાર કોઈ એક સૂત્ર છે. કોણ છે? એક જ પરમાત્મા. એ ન હોય તો જગતમાં કશી વ્યવસ્થા હોય ના શકે. સ્વામી કે હમણાં ક્યાં વ્યવસ્થા જગતમાં છે? અત્યારે જગતમાં વ્યવસ્થા દેખાતી નથી. પણ એ અવ્યવસ્થા કોણ ઉભી કરે છે? આગળ કહે છે માણસ ઉભી કરે છે. આ માણસની બુદ્ધિ જે આવી, અજ્ઞાન જે આવ્યું તો આ વ્યવસ્થા આગળ ભગવાન પુણ્યો ગંધ પૃથ્વ્યામ છે. આ પૃથ્વીની અંદર જે પુણ્યશાળી કે પવિત્ર ગંધ એ જ હું છું. ભગવાન હું તો પવિત્ર છું, પરંતુ આ માણસોના અજ્ઞાન અને અધર્મના બધાની સાથેના સંયોગને કારણે બધું અપવિત્ર થઈ ગયું, અડકી ગયું, ભળાઈ ગયું બધું. કોને કારણે? અજ્ઞાનને કારણે, પાપને કારણે. વાસ્તવમાં બધું કેવું છે? પવિત્ર જ છે. તો આપણે આ વ્યવસ્થા દેખાતી હોય, ધારો કે એ ક્યાં ખાલી માનવ સમાજમાં વ્યવસ્થા છે. બીજી કઈ કોઈ યુદ્ધો થયા સાંભળ્યા નથી કે બધા ગધેડા કૂતરા તો યુદ્ધ કરે. આવું કઈ આપણે જણાતું નથી. મોટા વોર બેટલ છે. એ પ્રાણીઓ એક ભેગા થાય ને પેલા હુમલો લઈ આવે, પછી આ જંગલમાં રોકી પાડીએ ને માથાકૂટ. આવું માણસો સિવાય કોઈ નથી કરતો. ખાલી બીજા પર દાદાગીરી કરવી, બીજા પર હંમેશા કંટ્રોલ, બીજાનું નિયમન કરવું, બીજાનું પડાવેલું, આ બધું કોણ કરે? ખાલી માણસ જ કરે. જગત મનુષ્ય સિવાય બીજી કોઈ જગ્યાએ આવી અવ્યવસ્થા નથી. આપણે તો આપણી દુનિયા એટલે ખાલી મનુષ્યની દુનિયા, એટલે આપણે બધે અંધાધૂંધી જ દેખાય છે. પણ આપણે આપણી દ્રષ્ટિ ક્યાં છે? ખાલી મનુષ્યની દુનિયા પૂરતી જ છે. અરે આપણી દુનિયાનો કોઈ હિસાબ જ નથી. ખાલી પૃથ્વીમાં જ આપણે વસીએ છીએ. પૃથ્વી સિવાય જગત પર નજર કરીએ તો ખબર પડે કે કેટલું મહાન જગતને કોણ ધારણ કરે છે. યાદ કે ગાર્ગીને, એ ગાર્ગી જેની આજ્ઞાથી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સ્વર્ગ આ બધા પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. જેની આજ્ઞાને કારણે સમુદ્ર કે આ નદીઓ ક્યારેય પોતાના ધરોનું અતિક્રમણ કરતા નથી.
જેને કારણે પ્રત્યેક પદાર્થ પોતપોતાના ધર્મનું પાલન કરે છે. કોની આજ્ઞાથી અગ્નિને રોજ બળવું જ, કોની આજ્ઞાથી પાણી તો ઉકળે જ, કોની આજ્ઞાથી સૂર્ય તો પ્રકાશે જ, કોની આજ્ઞાથી પવન તો વાય. આ કોની આજ્ઞા થઈ રહ્યું છે? કે જેની આજ્ઞા થઈ રહ્યું છે એ આ સમગ્ર જગતમાં સંવાદિતા જાળવે છે. અને એની જ આજ્ઞાથી અવ્યવસ્થા આપણે ઉભી કરીએ તો બે ચાર ધક્કા મારીને આપણે વ્યવસ્થા એ જ કરી આપતા. શું થાય? છેવટે એક અથવા બીજા રૂપમાં આવીને એક આ માનવીનું જગત એવું છે જેમાં અવ્યવસ્થા શક્ય છે, બીજે ક્યાંય શક્ય નથી. તો જ્યાં પણ આપણો હાથ પડે ત્યાં આપણે અવ્યવસ્થા ઉભી કરી. એમ કુદરતમાં પણ ખૂબ અવ્યવસ્થા આપણે ઉભી કરી. જ્યાં આપણે ગયા તો અવ્યવસ્થા ઉત્પન્ન કરી. પણ બહુ અવ્યવસ્થા થઈ જાય પછી જે એક ઘાઘાત આવે તો બધું સરખું થઈ જાય. એવો એક ધરતીકંપ બધું ઊંચું ઊંચું કરીને સરખું કરી આવે. એક એવો પ્રલય આવી જાય કે બધા આવી સુઈ જાય અને તેથી બધાને સુવાડી જાય. વળી પાછી વ્યવસ્થા આવી ગઈ પછી ધીમે ધીમે પછી બધી અવ્યવસ્થા આવે વળી પાછું કંઈક થાય. પૂરેપૂરી સંવાદિતા છે. જો અસંવાદિતા હોય તો ખરેખર આપણે ઉત્પન્ન કરેલી છે. એટલે જેવી રીતે આ દોરો બધા મોતીને કે મણીને ધારણ કરતો હોય અને એને સંવાદિતા પ્રદાન કરતો હોય, એને કારણે એક સુંદર સંવાદિત માળા છે. એમ સમગ્ર જગત એક સુંદર સંવાદિતા છે. એનું એક સંવાદિત સંગીત સતત વાગી રહ્યું છે. આપણે જ ખાલી શંખ મૂકીને કે આપણું વાજિંત્ર વગાડીને એમાં કંઈક અસંવાદિતા ઉત્પન્ન કરતા હોઈએ છીએ, પરંતુ આખા જગતમાં તો સુંદર સંવાદિતા છે. એ સંવાદિતા એટલે જ ઈશ્વર, સગુણ ઈશ્વર એ આ સંવાદિતાના રૂપમાં છે. એ આ જગતને ધારણ કરી રહ્યો છે. એટલે કારણ કે મારા સિવાય જગતમાં કંઈ ન હોવાને કારણે જગતમાં જે કંઈ છે તો હું જ છું. એટલે કોઈ મહાત્મા સમજાવે કે સૂત્રમાં દોરામાં જે મોતી પરાવેલા છે એના એ દ્રષ્ટાંત શું એનો આધાર બતાવે. એટલે કે એને આપણે કહીએ કે એના આધાર છે, એનું નિમિત્ત કારણ છે. અને ઓતપ્રોત થયું છે જે સૂત્ર અને વસ્ત્રમાં એમ કહેવાય કે એનું ઉપાદાન કારણ છે. અથવા તો કોઈ મહાત્મા એમ કે દોરામાંથી જ મણકા બનાવ્યા હોય. હવે પૂર્ણાનંદ આશ્રમમાં એક નારાયણપુરી સ્વામીજી હતા. એ નારાયણપુરી એક માળા પહેરે. એ શેની માળા પહેરે? દોરાની જ માળા પહેરે. એમણે દોરામાંથી જ મણકા બનાવેલા. મહાત્માઓ કે રુદ્રાક્ષ નું ક્યાં લેવા જાય? બહુ મોંઘી વસ્તુ છે, જતી રહે, ખોવાઈ પડી જાય, બધું થાય. આંટેથી કેવી માળા? જેમ એ લોકો પેલી મહાત્માઓ ફરતા હોય તો રસ્તામાં પડેલા ચીંથરામાંથી ગોદડી બનાવે એટલે કોઈ લઈ જ ના જાય. નહીં તો એ તો ચિત્ર વિચિત્ર પણ હોય. અને તેવી રીતે જે દોરો હોય એમાંથી જે લોકો મણકા ગૂંથે, દોરો પણ એક અને મણકા પણ તો બરાબર છે. તો દોરો એ મણકાનું ઉપાદાન કારણ છે અને આધાર પણ છે. તેમ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ પણ છે અને આધાર પણ છે. પછી એ દોરાનું પછી લોકો રંગી નાખે. પછી કેવું થઈ ગયું કે માળા પણ નીકળી, માળા પણ ભગવા રંગની હોય, કારણ કે એ પ્રકાર બનાવે છે. પછી માળા ફેરવતો ભગવા રંગની માળા. દોરો અને મણકા બંને એક જ વસ્તુ. એમ પણ કહી શકાય કે ઈશ્વર જે છે એ તો એમ કહેવાય કે સોનાના દોરામાં સોનાના મણકા પરોવાયેલા હોય એ પ્રકારની માળા. એવો ઈશ્વર આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એક અને અદ્વિતીય છે. એ ભગવાન અમે કહેવા માંગે છે કે મારા અન્ય કાંઈ, હું એક અદ્વિતીય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतम् सूत्रे मणिगणा इव मत्तः परतरं नान्यत् किंचिदस्ति धनंजय। हे धनंजय, मत्तः मारा करता अन्यत परतरम किंचित नास्ति, किंचित कारणांतरम नास्ति। आ जगत में मारा जे अन्य कोई कारण नहीं, अर्थात हूँ जा समग्र जगत नु कारण छू। जगत ना कि कोई पदार्थ ना बे कारण हो सके, निमित्त कारण और उपादान कारण। भगवान के जो निमित्त और उपादान बन्ने कारण छू। જેમ ઘડો બનાવવા માટી અને કુંભાર બે કારણ હોય, ભગવાન કહે છે કે જગતને ઘડનાર કુંભાર પણ હું છું અને જેમાંથી જગત ઘડાયું તે માટી પણ હું છું। આમ મારાથી અન્ય કાંઈ જ નથી। જળ પણ હું છું, ચેતન પણ હું છું, પુરુષ પણ હું છું, પ્રકૃતિ પણ હું છું। આમ પુરુષ અને પ્રકૃતિ, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર, પરા અને અપરા, આ ભિન્ન ભિન્ન નામ આપ્યા। આ પ્રકૃતિ દ્વારા હું જ સમગ્ર જગતનો પ્રભાવ પ્રલયસ્તથા। હું સમગ્ર જગતનું ઉત્પત્તિ છું, મારામાં સમગ્ર જગત લીન થાય છે, મારામાં સમગ્ર જગત હંમેશા રહેલું છે, અર્થાત હું જ આ જગત છું અને જગતથી પર પણ છું। જગત છે તો હું છું એ આગળ કહેશે ભગવાન કે આ તો હું છું જ, પણ આ બધાથી પર છું એ પછી કહેશે। હવે ભગવાન કહે છે કે મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણાય। સૂત્રમાં જે મોતી પરોવાયેલા હોય તેમ આ જગત મારામાં પરોવાયેલું છે। પ્રોતમ અથવા સૂતરમાં જે સૂતર જેવી રીતે આ વસ્ત્રમાં ઓતપ્રોત થયેલો હોય, અંતે રીતે આ જગતમાં હું સર્વત્ર ઓતપ્રોત થયો છું। અર્થાત જેવી રીતે સૂતર આ વસ્ત્રમાં સર્વત્ર વ્યાપ્ત હોય તેમ હું પણ આ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છું। જેમ સૂતરમાંથી જ આ વસ્ત્ર બનેલું છે તેમ મારામાંથી આ સમગ્ર જગત બનેલું છે। અંતેથી હું સર્વત્ર વ્યાપ્ત છું, ઓતપ્રોત છું અને મારામાં સમગ્ર જગત પરોવાયેલું છે। જેવી રીતે સૂત્રમાં કે દોરામાં મોતી પરોવાયેલા હોય એમ સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે। તો કોઈ પ્રશ્ન પૂછે કે ભગવાન આપ ક્યાં, અમને તે દેખાડે ને સમગ્ર જગતમાં આપ પરોવાયેલા હોય અથવા સમગ્ર જગતનું સૂત્ર આપ હો, આપ જ સમગ્ર જગતને ધારણ કરનારા હો અને આ બધું આપનામાં પરોવાયેલું હોય તો અમને તો દેખાતું નથી। એટલે ભગવાન પોતાનો પરિચય આપે છે, હું કોણ છું, હું કેવો છું, કેવી રીતે આ જગત મારામાં પરોવાયેલું છે। આપણે એમ કે ભગવાન આ જળ જે છે એ જળ તો રસમાં પરોવાયેલું છે। આપણે કહીએ ને કે આ બધા અલંકાર તો સુવર્ણમાં પરોવાયેલા છે, આપનામાં ક્યાં પરોવાયેલા છે? તેવી રીતે અગ્નિ તો કે ઉષ્ણતામાં પરોવાયેલો છે, આપનામાં ક્યાં પરોવાયેલો છે? આપણે જોયું કે અગ્નિનું તત્વ કહ્યું તો કે ઉષ્ણતા, સૂર્યનું તત્વ કહ્યું તો કે તેજ, જળનું તત્વ કહ્યું તો કે શીતળતા, આકાશનું તત્વ કહ્યું તો કે શબ્દ। એટલે દરેક વસ્તુ પોતાના તત્વમાં પરોવાયેલી હોય એમ કહેવાય। પરોવાયેલી અર્થાત એના વગર ન રહી શકે। આમ દરેક વસ્તુ પોતાના તત્વમાં પરોવાયેલી હોય। તો જળ પોતાનું તત્વ અર્થાત રસમાં પરોવાયેલું છે, આકાશ પોતાનું તત્વ શબ્દમાં પરોવાયેલું છે। તો આપ તો ભગવાન કહો છે કે જગત આપનામાં પરોવાયેલું છે, તો એ કેવી રીતે? તો હવે પછી આ શ્લોકોમાં ભગવાન એ સમજાવે છે કે કેવી રીતે આ સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે। आठवां श्लोक में कहે છે रसोहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं दृशु। रस अहम अप्सु कौन्तेय, हे कौन्तेय अप्सु अहम रस, अप्सु जड़ हूँ रस छु। प्रभास्मि शशि सूर्ययोः, शशि चंद्र सूर्ययोः, चंद्र सूर्य में प्रभा तेज छु।
प्रणव सर्व वेदेशु बधा वेद ની અંદર હું પ્રણવ એટલે ઓમકાર છું. શબ્દ ખે ખેલ કે આકાશમાં હું શબ્દ છું. પૌરુષમ નૃષુ મનુષ્યમાં હું પૌરુષ છું. એમ ભગવાન આ પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. વિભૂત એટલે વિવિધેન ભવનમ વિભૂતિ. એક જ ભગવાન કેવો અનેક રૂપમાં ભાસે છે. એક જ ભગવાન એક અદ્વિતીય પર્વતમાં કેવો અનેકાત્મક જગત બની ગયો છે. અને તેથી જગતમાં જળ ચેતન જે કઈ છે કેવું ભગવાન જ છે. આ ભગવાન વિભૂત એટલે વિસ્તાર. એકનો જે અનેકમાં વિસ્તાર થયેલો છે. અને તો એક જ સુવર્ણનો જેમ અનેક અલંકારોમાં વિસ્તાર થયો હોય, એક જ જળનો જેમ અનેક તરંગોમાં વિસ્તાર થયો હોય, તો એક જ પરમાત્માનો આ અનેક નામ રૂપમાં વિસ્તાર થયો છે. એ કેવી થયો છે એ આપણે સમજાવે છે. કેમ આપણે પરમાત્માનું ચિંતન કરી શકીએ? આ બધા શ્લોકો ભગવાનના ધ્યાન માટે પણ છે. ભગવાનનું ધ્યાન કરવું તો એ જમાનામાં જયારે મૂર્તિ પૂજા વગેરે એટલો પ્રચાર નહીં હોય ત્યારે આ રીતે ધ્યાન ભગવાનનું થાય. કુદરતના જે બધા પરિબળો છે એ પરિબળોના સંદર્ભમાં ભગવાનનું ધ્યાન થઈ શકે. અને સાથે સાથે રોજ બરોજના વ્યવહારની અંદર આ બધું આવતું હોવાને કારણે એ દરમિયાન પણ આપણે ભગવાનનું ધ્યાન કેમ કરી શકીએ? એટલે એમ કહેવાય કે ભગવાન પોતાના ધ્યાન માટેની પ્રક્રિયાઓ બતાવે છે. અથવા હું કેવો સર્વવ્યાપી છું, કેવું ઉપાદાન કારણ છું, જગતમાં કેવો હું સર્વવ્યાપ્ત છું, કેવો ઓતપ્રોત થયેલું છું, આ જગત કેમ મારામાં પરોવાયેલું છે એવો પોતાનો પરિચય આપે છે. અને ભાષ્યમાં સમજાવે છે કે છે 100 કયું પાન છે? 199 પાન. કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયિ સર્વમિદં પ્રોતમ ઇતિ ઉચ્યતે. પ્રશ્ન કર્યો, કેન કેન ધર્મેણ વિશિષ્ટે ત્વયિ, એ ભગવાન કયા કયા પ્રકારના ધર્મથી આ વિશિષ્ટ છો? એટલે કે આપ કયા કયા ધર્મમાં, કેવા કેવા રૂપમાં, કેવા કેવા ગુણ સહિત આપ આવી રીતે જગતમાં અભિવ્યક્ત થયેલા છો, જેથી આપનામાં સમગ્ર જગત પરોવાયેલું છે એમ કહેવાય. જેવી રીતે કહ્યું તે પ્રમાણે બધા અલંકારો સુવર્ણમાં પરોવાયેલા હોય, તરંગો જળમાં પરોવાયેલા હોય, અગ્નિ ઉષ્ણતામાં પરોવાયેલા હોય, સૂર્યચંદ્ર તેજમાં પરોવાયેલું હોય. પરોવાયેલું નથી કે એનું તત્વ છે. જેમ આ એક સૂત્ર જે મોતીને આધાર આપતો હોય અને એ સૂત્ર કે દોરો ના હોય તો જેમ બધા મોતી વિખરાઈ જાય. અને તે જ એમ કહી શકાય કે તેજ છે એ સૂર્ય ચંદ્રને આધાર આપે છે. અર્થાત તેજ તત્વ ન હોય તો સૂર્ય અને ચંદ્ર ન સંભવી શકે. તો ઉષ્ણતા એ અગ્નિનો આધાર છે. એમ કહેવાય કે ઉષ્ણતા જેવા ઉષ્ણતા રૂપ તત્વમાં અગ્નિ પરોવાયેલો છે. અર્થ એ છે કે ઉષ્ણતા વગર અગ્નિ સંભવી ન શકે. તો જેમ દોરો મોતીને આધાર આપે છે એમ ઉષ્ણતા અગ્નિને આધાર આપે છે. કે ઉષ્ણતા વગર અગ્નિ ન સંભવી શકે. તો આ ભગવાન પોતાનો પરિચય આપે છે કે દરેકે દરેક વસ્તુનું જે તત્વ છે તે હું છું. અને દ્રષ્ટાંત આવે છે પંચમહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. પહેલા પંચમહાભૂત નું દ્રષ્ટાંત આપે છે. રસોહમ શું કહું તે એટલે હવે આગળ ભાષ્યમાં કહે છે રસોહમ પાન યસારહ સરસઃ તસ્મિન રસભૂતે મયિ આપઃ પ્રોતાઃ ઇત્યર્થઃ. એવં સર્વત્ર રસઃ અહમ, ભગવાન હું રસ છું. રસનો અર્થ મધુર રસ. અપ્સુયો રસઃ સારઃ તસ્મિન મધુર રસે, એટલે જળનો મૂળ સ્વભાવ છે મધુરતા, જળનો સ્વભાવ છે. બીજા બધા રસ છે ખાટો, તીખો, તુરો અને ખારું પાણી જેવું હોય છે અમદાવાદમાં, બધા એ રસના પછી વિકારો છે. તો મૂળ રસ કયો? જળનો મૂળ સ્વભાવ કયો? મધુરતા. એટલે ભગવાન કે રસ હું છું. રસ એટલે મધુરતા છે જેમાં જે જળનો મૂળભૂત સ્વભાવ છે, જેના વગર જળ જળ ન હોઈ શકે. यह अहम अपाम्य सारः, रस कोने कहे सार, अपाम्य सारः. અપાન જળનો જે સાર છે એને રસ કહેવાય. આમ જેને આપણે સ્વાદ કહીએ, સ્વાદનો મૂળભૂત સ્વાદ કહો તો કે મધુર રસ. તસ્મિન રસભૂતેમય આપઃ પ્રોતાઃ. એટલે ભગવાન જેને એમ કહે કે જેમ મોતી દોરામાં પરોવાયેલા હોય એમાં જગત મારામાં પરોવાયેલું છે, એટલે કેમ સમજવું આપણે? અથવા જેમ એક સૂતરમાંથી આખી ભાત બનાવી હોય એમ્બ્રોઇડરી,
તેમ કહેવાય ભગવાન હું કહે છે કે હું કયા પ્રકારનો સૂતર છું જેમાંથી જગતની ભાત બનાવે છે. જગતમાં જુદી જુદી ભાત છે. આમ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, વેદ આ બધી જાણે જાણે ભિન્ન ભાતના હોય એ બધી એક દોરામાં રચાઈ હોય. ભગવાન એવા પ્રકારનો હું દોરો છું જેમાંથી જગતની આ ભિન્ન ભિન્ન ભાત રચાઈ હોય. એટલે કે છે કે અપામ્ય સાર સહ રસ, આ જળનો જે સાર છે એ જ રસ છે. તસ્મિન રસભૂતે, એ રસ એ મારું સ્વરૂપ છે. ભગવાન હું રસ છું. એ રસ જ ખરેખર જળમાં પરિણમતો હોય છે. રસ એ જ જળનું તત્વ, એટલે કે આ રસ એ જે છે એ જ જળ રૂપે અભિવ્યક્ત થતું હોય છે. જળ અને રસ કોઈ જુદી વસ્તુ નથી. જેમ જેમ સુવર્ણ અલંકારો જુદી વસ્તુ નથી અને સુવર્ણ પોતે જ અલંકારના રૂપમાં અભિવ્યક્ત થતું હોય, તેમ રસ અને જળ કે જુદી વસ્તુ નથી. અંતેથી રસ જે છે એ જ જળના રૂપમાં અભિવ્યક્ત થતું હોય. અંતેથી રસ એ જળનું તત્વ છે. ભગવાન કે હું રસ છું અને રસ એ સ્વરૂપ એવા મારામાં આ જળ તત્વ જે છે એ પરોવાયેલું છે. એટલે હવે તમે સ્વાદ લેતી વખતે ભગવાનનું ચિંતન કરી શકો. રસ એટલે સ્વાદ. આમ ઢોકળા ખાઈએ છીએ, ખાટો સ્વાદ, તો કે આ ભગવાન આ સ્વાદમાં છે. પછી દૂધ પીતી વખતે મધુરતા, જે કઈ સ્વાદ હોય એ કોણ છે? એ ઈશ્વર છે. બસ એટલે આપણે તો ભોજન કરતા કરતા રસ માણતા માણતા પણ ભગવાનનું આજે ચિંતન કરી શકીએ. આપણું મનમાં સ્વસ્થતા, બીજી બધી કકડાટ ના હોય તો ખારું છે, ખાટું કેમ છે, આવું કેમ છે, પેલી એવી બધી તકલીફ ના હોય. અહીં કેમ પીશું, પેલું કેમ પીશું, આ થાળી કેમ આપે, અહીં કેમ, આ બધી મુશ્કેલી ના હોય. પણ આમ કેમ આપ્યું, તેમ કેમ ના આપ્યું. એટલે આ બધાથી મન મુક્ત હોય તો જ ભગવાનનું ધ્યાન ક્યારે થાય? આ બધી આવો કકડાટ ના હોય ત્યારે. એટલે કકડાટથી મન મુક્ત હોય તો દરેક પ્રસંગનો ઉપયોગ આપણે ભગવાનના ધ્યાનમાં કરી શકીએ. આપણું કામમાં આપણે ધ્યાન ભગવાનનું એટલા નથી કરી શકતા. આ બધે વ્યવહાર આપણામાં એવા પ્રકારનો કકડાટ ઉભો કરે, રાગ દ્વેષ ઉભા કરે. એટલે એવું આપણું મન આ બધી વસ્તુ મુક્ત હોય અને જમતી વખતે આપણે ખાલી જમવાનું ધ્યાન કરતા હોય, બે કશાનું નહીં. કોણે બનાવ્યું છે, કેમ આમ બનાવ્યું છે, કેમ અહીં મૂક્યું, આવું કેમ છે વગેરે, એવી ચિંતા ના હોય. અને ભોજન કરતી વખતે માત્ર ભોજનમાં જ આપણું ધ્યાન હોય તો આ રીતે ભગવાનનું ચિંતન થાય. ભોજનનો સ્વાદ માણતા માણતા ભગવાન ચિંતન, વાહ ભગવાન ખાટો રસ્તું છે કે ખારો રસ્તું છે કે મધુર રસ્તું છે કે જે કઈ રસ હોય. કારલામાં કડવો રસ પણ એ જ, અને કંકોડામાં જે કે બધામાં જે રસ હોય ભગવાન કહે એક સ્વરૂપ. કારણ કે આપણે જે સ્વાદ આવે છે એ સ્વાદ આપણે જીભ છે એ સ્વાદનો અનુભવ કરે. આ જીભ તે જળ તત્વના સાત્વિક અંશમાંથી બનેલી છે. અને એટલા માટે આ જગતના પદાર્થોમાં જે જળ તત્વ છે એ જળ તત્વનો અનુભવ આપણે જીભ કરતી હોય છે. કે એ જળના સાત્વિક અંશોમાંથી બનેલી હોવાના કારણે રસ એ જળમાંથી જે પદાર્થો બન્યા એનો અનુભવ કરવા મળે છે. એ સ્વાદ ત્યારે આવે જયારે કોઈ પદાર્થમાં જળ હોય ત્યારે. એકદમ પેલો આપણે એવું સૂકવી નાખ્યું હોય વસ્તુ. ઘણી વાર લોકો શાક બનાવે, ભીંડા કશું એવું બનાવે કે આમ એકદમ કડક કડક કરે, હાથમાં પકડતા આમ ચૂરો થઈ જાય, એમાં કોઈ સ્વાદ ના હોય. એટલે જે વસ્તુને એકદમ સૂકવી નાખવામાં આવે એમાં કોઈ સ્વાદ ના હોય. એટલા માટે સ્વાદ ક્યારે હોય? એટલા આમ ભાખરી બનાવે તો એવી અથવા તો રોટલી આમ બનાવે કડક છે, બિસ્કીટ છે, એકદમ કડક ખાખરા જે બનાવે એમાં કોઈ સ્વાદ ના આવે. જેટલે ઊંચે જળ તત્વ રહ્યું હોય એટલે ઊંચે સ્વાદ. ઘણા લોકો તો એવો આગ્રહ રાખે કે ભીંડા બને તો એની કોર પણ આમ એવી ને એવી જ રહેવી જોઈએ. લીલા લીલા જ આપણે ખવાય નહીં પણ તો જ એનો મૂળભૂત સ્વાદ આવે. એટલે આ લોકો નેચરલ પછી એટલે નિસર્ગો ઉચ્ચારવા એમ કે ભગવાને જેવું બનાવ્યું એવું જ ખાવું જોઈએ એમાં વધારે, એટલે તો જ એનો મૂળભૂત સ્વાદ આવે. આપણે તો એને પછી વઘારીને પછી જાત જાતનું કરીને એનો સ્વાદ જતો એટલે બીજો સ્વાદ આપણે ઉમેરવો પડે. એટલે મરી મસાલા મરચાં બધું ઉમેરવું, કારણ કે મૂળ પેલો સ્વાદ જતો રહો એટલે બીજો સ્વાદ ઉમેરવાનો ખાવો પડે. પણ મૂળ જે સ્વાદ છે ભગવાન કહે છે દરેક તત્વનો હું છું. કારણ જળ દરેક જગ્યાએ છે. જ્યાં જળ નથી ત્યાં સ્વાદ નથી. જ્યાં વનસ્પતિમાં સ્વાદ હોય, કારણ કે વનસ્પતિ બધી જળમાં છે. સોમો ભૂતવા એટલે રસાત્મક ઉષ્ણામી છે ઔષધિ સર્વાહા. ભગવાન જે રસ સ્વરૂપ સોમ હું છું એ દ્વારા હું બધી ઔષધિઓને પોષણ આપું છું. એ જ આપણો આહાર બનતી હોય છે. એટલે ઔષધિનો આહાર લેતા હોય કારણ કે એમાં રસ હોય, સ્વાદ હોય. એવમ સર્વત્ર આ રીતે સમજવાનું. ભગવાન જયારે પોતાનું વાક્ય સમજાવે છે કે મારામાં જ આ બધું ઓતપ્રોત થયેલું છે. કઈ રીતે? તો દ્રષ્ટાંત આપ્યું. જેવી રીતે રસમાં આ જળ ઓતપ્રોત થયેલું પરોવાયેલું હોય એવમ સર્વત્ર આ રીતે બધે સમજવાનું કે દરેક તત્વનું સાર હું છું અને સારભૂત મારા એમાં એ તત્વ પરોવાયેલું છે.
પછી આગળ જશે યથાહમ અપ્સુરસઃ એવં પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ યથા જેવી રીતે એટલે એક દ્રષ્ટાંત પહેલા દ્રષ્ટાંત સમજાવ્યું અને પછી જેવી રીતે હું જળમાં રસ છું અર્થાત રસ સ્વરૂપ મારામાં જેમ જળ પરવાલો છે તથા તે રીતે પ્રભાસ્મિ શશિ એવમ એ રીતે પ્રભા અસ્મિ શશિ સૂર્યયોઃ ચંદ્ર અને સૂર્યમાં હું પ્રભા છું. પ્રભા એટલે કે પ્રકાશ. એમ કહે કે પ્રકાશ સ્વરૂપ મારામાં ચંદ્ર અને સૂર્ય પરોવાયેલા છે. એટલે સૂર્યનો પરોવાયેલો જે છે એમાં પ્રકાશમાં પ્રકાશ વગર સૂર્ય ન સંભવી શકે, પ્રકાશ વગર ચંદ્ર ન સંભવી શકે. તો પ્રકાશ સ્વરૂપ મારામાં સૂર્ય અને ચંદ્ર પરોવાયેલા છે અર્થાત સૂર્ય અને ચંદ્રનું તત્વ પ્રકાશ છે એ હું છું. પછી આગળ કહે છે પ્રણવઃ ઓંકારઃ સર્વવેદેષુ તસ્મિन् પ્रणवभूते मयि सर्वे वेदाः प्रोताः. प्रणव तो ओंकार प्रकर्षेण नूयते स्तूयते इति प्रणवः. प्र અને नु नु ધાતુ થાય સ્તુતિ એટલે પ્ર અને नु એ ધાતુમાંથી પ્રણવ શબ્દ બને માનીએ તો પ્રકર્ષેણ નૂયતે સ્તુયતે જેની બહુ સારી રીતે સ્તુતિ કરવામાં આવે છે એનું નામ પ્રણવ. વેદમાં જેની અત્યંત સ્તુતિ કરવામાં આવે છે એ પ્રણવ. આમ પરમાત્માનું નામ હોવાને કારણે પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે એ પરમાત્માને પ્રણવ કહેવાય. ઓમકાર ને પ્રણવ કહેવાય. ઓમકાર પરમાત્માનું નામ છે. અથવા પ્ર પછી અન અવ અવ ધાતુમાંથી બન્યો હોય અવતી રક્ષતી અથવા પ્રણવ. ઓમ એટલે ઓમ ને પણ અવતી ઇતિ ઓમ એમ કહેવામાં આવે છે જે રક્ષણ આપવું નામ છે ઓમ. અથવા નવઃ પર એટલે પ્રનો અર્થ પુરા આપી નવઃ પ્રણવ જે હંમેશા નવીન હોય છે પહેલેથી નવીન છે અર્થાત જે નિર્વિકાર છે એનું નામ પ્રણવ. પ્રણવ ઓમકાર ટૂંકમાં સર્વવેદેષુ બધા જ વેદની અંદર ભગવાન કહે છે હું ઓમકાર છું. તસ્મિન પ્રણવભૂતે મયી સર્વે વેદાઃ પ્રોતાઃ. પ્રણવ એ હું છું અને તેમાં આ બધા વેદ પરોવાયેલા છે. તથા શંકુના સર્વાણી પરવાણી સંતૃણ્ણાની પ્રણાની સંતૃણ્ણાની તો ઓમકારેણ સર્વાવાક. એવું પણ એવું વેદમાં કહે છે કે જેવી રીતે પેલા રેસાઓની અંદર આ પાંદડું જે હોય કેવા રેસા ચારે બાજુએ જેવી રીતે ફેલાયેલા હોય યથા શંકુના સર્વાણી પરણાની સંતૃણ્ણાની તો જેવી રીતે પાંદડાની અંદર રેસા ચારે બાજુ ફેલાયેલા હોય અને પાંદડું જેવી રીતે આ રેસામાં જ પરોવાયેલું હોય તેવી રીતે એવમ ઓમકારેણ સર્વાવાક. તેવી રીતે ઓમકાર આ સર્વ વેદ વાક એટલે વેદ સર્વ વેદમાં ઓમકાર એવી રીતે ફેલાયેલો છે જેવી રીતે રેસાઓ પાંદડામાં ફેલાયેલા હોય. આમ રેસા વગરનું પાંદડું ના હોઈ શકે. રેસા હોય તો જ જેમ પાંદડું હોય તે રીતે ઓમકાર વગર આ વાણી એટલે કે વેદ ના હોઈ શકે. અંતેથી આ એનો અર્થ એ થયો કે જેમ રેસા એ જ પાંદડું તેમ પ્રણવ એટલે વેદ એટલે કે છે કે હું પ્રણવ રૂપ છું એમાં જ આ બધા વેદ પરોવાયેલા છે. ટૂંકમાં વેદમાં પ્રણવની ખૂબ સ્તુતિ કરવા એનું ખૂબ નિરૂપણ કરવામાં આવ્યું છે અને દરેક મંત્ર પહેલા ઓમકાર હંમેશા એને જોડવામાં આવતો જ હોય છે અને એ જ મંત્રનું ઉચ્ચારણ કે એનું જપ થતો હોય છે. તો એટલે પ્રણામ એ ભગવાનનું નામ છે અને બધા વેદ ભગવાનનું નિરૂપણ કરે છે. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય. ભગવાન એ બધા વેદ વડે જાણવા યોગ્ય જો તત્વ હોય તો હું જ છું અને એ પ્રણવ એ હું એટલે કે પરમાત્માનું નામ હોવાને કારણે એમ કહી શકાય બધા વેદ પ્રણવ એટલે ઓમકારનું જ ખરેખર નિરૂપણ કરવા હોય છે એ દ્રષ્ટિએ. પછી આગળ કહે છે તથા હે આકાશે શબ્દઃ સારભૂતઃ તસ્મિન મયી ખમ પ્રોતમ તથા પૌરુષમ પુરુષસ્ય ભાવઃ યતઃ પુંબુદ્ધિઃ દૃશો તસ્મિન મયી પુરુષાઃ પ્રોતાઃ. તથા તે જ રીતે ખે એટલે કે આકાશમાં
શબ્દ સારભૂત. આમ આકાશનો ગુણ છે શબ્દ, અને તેથી શબ્દમાં આકાશ પરોવાયેલું છે એમ કહેવાય, કારણ કે શબ્દ એ આકાશનું તત્વ છે. આમ આકાશ સ્વરૂપ મારામાં એટલે શબ્દ સ્વરૂપ મારામાં આકાશ પરોવાયેલું છે. એટલે આકાશમાં ભગવાનનું ધ્યાન કરવું હોય તો શબ્દ રૂપમાં, સૂર્યચંદ્રમાં ધ્યાન કરવું હોય તો પ્રકાશ રૂપમાં, જળમાં ધ્યાન કરવું હોય તો રસ રૂપમાં, વેદમાં ધ્યાન કરવું હોય તો ઓમકાર કે પ્રણવ રૂપમાં. તથા તેવી રીતે પૌરુષમ પુરુષસ્ય ભાવ પૌરુષમ યત પુમ બુદ્ધિ, જેને કારણે આપણે કોઈ મનુષ્યનો પુરુષ કહીએ, જે વસ્તુ આપણામાં કોઈ મનુષ્ય માટે પુરુષ એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરે છે એને પૌરુષમ કહે છે, પુરુષનો ભાવ. તો નૃષુ એટલે કે મનુષ્યોમાં જે પૌરુષ છે ભગવાન કહે છે કે એ હું છું. પૌરુષનો અર્થ કરે છે શૌર્ય ધૈર્યાદિ રૂપમ. કોઈ કહે શૌર્ય ધૈર્ય આ પ્રકારના ગુણો જે મનુષ્યમાં હોય એને પૌરુષ કહે છે. કોઈ ઉદ્યમ, આ ઉદ્યમ કરવાની આપણામાં જે ઉદ્યમ જે આપણે કરતા હોય એને પૌરુષ કહે છે. એટલે પૌરુષ એ માત્ર પુરુષ જાતિમાં જ મર્યાદિત છે નહીં, પણ જે કોઈ જગ્યાએ ઉદ્યમ અથવા શૌર્ય ધૈર્ય આ પ્રકારના ગુણો જ્યાં છે એ ગુણોને પૌરુષ કહેવામાં આવે છે. જેને ધૈર્ય એટલે મનુષ્ય પોતાની નબળાઈઓથી ઉપર ઉઠીને પણ પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે. શૌર્ય એટલે ભયજનક કે એ પ્રકારની પરિસ્થિતિઓ હોય તો પણ એનો સામનો કરવા માટેની એમાં શક્તિ હોય. આમ આપણા માર્ગમાં અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય છે, અને એ વિઘ્નોને પાર કરવાની કે વિઘ્નોની ઉપર ઉઠવાની આપણામાં જે શક્તિ હોય એનું નામ છે પૌરુષ. આમ જીવનું ધ્યેય સિદ્ધ કરવાની શક્તિ અને એ માટેનું બળ, અને ધ્યેયની આડે કોઈ અવરોધ આવતા હોય તો અવરોધોનો સામનો કરવાનો જે બળ છે એને પૌરુષ કહેવામાં આવે છે. દરેક મનુષ્યમાં હોય છે, જીવી જ ના શકીએ આપણે, નહીં તો આપણે જીવી શકીએ જ નહીં. આ અમદાવાદમાં કેટલા વાયરસ બીજા એક દિવસ આપણે સાજા ના રહી શકીએ. આપણામાં એ પ્રકારનું થોડું બળ ના હોય તો જરાક ઠંડી પડી શરદી થઈ, જરાક ગરમી થઈ પિત્ત થયું, જરાક કોઈ વરસાદ આવે મેલેરિયા થયો, એટલે બધું હોય જ છે. પણ છતાં આપણે હરીએ જેવી હાલતમાં હરતા ફરતા હોઈએ, પણ હરીએ ફરી જેનો અર્થ કે આપણે આ બધાનો સામનો કોઈ રીતે કરીએ જ છે. આટલા ધુવાડાના અમદાવાદમાં માણસો જીવે છે કે બહુ મહાન વસ્તુ છે ખરેખર. ધુવાડા અને પછી તો ધૂળ ને ઘોંઘાટ આ જ બધું છે. આખી દુનિયામાં સૌથી વધારે પ્રદૂષિત જો દુનિયામાં શહેર હોય તો અમદાવાદ છે. દુનિયામાં સૌથી વધારે ડસ્ટ રજકણ જ્યાં હોય અમદાવાદ આ શહેર છે. તો ધુમાડો પણ ઉમેરવો પડશે, ઘોંઘાટ પણ ઉમેરવો પડશે, ગંદકી પણ ઉમેરવી પડે. બધે એવામાં આપણે જીવતા હોઈએ એ બધા પૌરુષ. આમ જીવવું હરવું ફરવું એ જ પૌરુષ છે. હું તો રસ્તો ક્રોસ કર્યો એટલે પૌરુષ થઈ ગયો. ઘેરથી આમ ચાલતા ચાલતા પહોંચ્યા, આટલા સ્કૂટરો રિક્ષા અને ટ્રકની વચ્ચે આપણે સહી સલામત પહોંચ્યા, એ જ એનો મહાન ઉદ્યમ થઈ ગયો. અને જે વસ્તુ આપણને સ્કૂટરોથી બચાવે છે, રિક્ષાઓથી બચાવે છે બધું, એને દરેક ઉદ્યમ તો કરવો જ પડે ક્ષણે ક્ષણે, તો એનું જીવાય એવું છે. ઉદ્યમ ના કરતો જીવી શકાય એવું નથી. સમજેથી આવું ઉદ્યમ શૌર્ય ધૈર્ય એથી પણ વધારે મોક્ષ પ્રાપ્ત કરવા માટેની જે આપણામાં જે ઉદ્યમ હોય છે, મોક્ષ નહીં તો હોય પણ જીવનની ઉન્નતિ કરવા માટેનો આપણો ઉદ્યમ હોય છે કે આપણે જે સ્તર પર અત્યારે છે એ સ્તરથી આગળ વધવું, એ પ્રકારની આપણામાં જે પ્રકારની ધગશ હોય ઉદ્યમ હોય એને પૌરુષ કહેવાય. ભગવાન કહે છે મનુષ્યોની અંદર જે પૌરુષ છે તે હું છું, અર્થાત નહીં તો માણસ જીવી જ ના શકે. જેને કારણે માણસ જીવે છે નામ જ પૌરુષ છે. ભગવાન એ પૌરુષ સ્વરૂપ મારામાં આ બધા મનુષ્યો પરોવાયેલા છે. આગળ ભગવાન એ જ વિષય કહે છે. પુણ્યો ગંધ પૃથિવ્યાંચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ. પુણ્યો ગંધ પૃથિવ્યામ છે. ગંધ શબ્દ પુલ્લિંગ છે, એટલે પૃથ્વીમાં હું પુણ્ય ગંધ છું. આપણે ગંધ કેવી કહીએ ને, પણ સંસ્કૃતમાં ગંધ કેવો એમ કહેવાય. પુણ્ય પૃથ્વીમાં જે પવિત્ર ગંધ છે ભગવાન કહે છે તે હું છું. આમ પૃથ્વીમાં ગંધ હું છું. તેજશ્ચાસ્મિ વિભાવસુ, વિભાવસુ એટલે કે અગ્નિમાં તેજ છે તે હું છું. જીવન સર્વભૂતેષુ, પ્રાણી માત્ર જીવન જેને કારણે પ્રાણીઓ જીવિત રહે છે જીવન હું છું.
તપશ્ચાસ્મિ તપસ્વીષુ, તપસ્વી લોકોનું જે તપ છે, તપસ તે હું છું. આમ ભગવાન પોતાનો પરિચય આપે છે. ભગવાન પોતાની આ વિભૂતિ એવો કે જે ખરેખર ટૂંકમાં 7મા અધ્યાયથી ભગવાનની વિભૂતિનો આરંભ થાય છે એના વર્ણનનો. કે ભગવાનના ધ્યાન માટે આ વિભૂતિ આપણે જોઈએ. આમ તો ભગવાન કહે છે કે સર્વ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે, અને છતાં પણ સર્વત્રના દર્શન આપણે ન કરી શકીએ. માટે અગત્યની જે વસ્તુઓ છે જે આપણા ધ્યાનમાં આવી શકે, ભગવાન એ રીતે પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. તો ભાષ્યમાં કહે છે પુણ્યઃ સુરભિઃ ગંધઃ પૃથિવ્યાં ચ અહં તસ્મિन् મયી ગંધભૂતે પૃથિવી પ્રોતા પુણ્યત્વં ગંધસ્ય સ્વભાવતઃ એવ પૃથિવ્યાં દર્શિતम् અબાદિષુ પ્રસાદેઃ પુણ્યત્વોપલક્ષણાર્થમ અપુણ્યત્વં તો ગંધાદીનાં અવિદ્યા અધર્માદિ અપેક્ષમ સંસારિણાં ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતિ. પુણ્ય ગંધ, ગંધ એટલે સુરભી. તો અહીં જે સુરભી પુણ્ય ગંધ એટલે પવિત્ર ગંધ જે છે, જે પણ આનંદ આવે એ પ્રકારની જે ગંધ છે. પૃથ્વ્યામ ચ અહમ, ભગવાન કહે છે કે પૃથ્વી તત્વની અંદર જે પુણ્ય કે પવિત્ર ગંધ છે તે હું છું. તસ્મિન્મયી ગંધભૂતે પૃથ્વી પ્રોતા, આ ગંધ સ્વરૂપ હું ની અંદર આ પૃથ્વી પરોવાયેલી છે. અર્થાત આ ગંધભૂત હું એ પૃથ્વીનું તત્વ છે. એટલે ટૂંકમાં ગંધ જ પૃથ્વીના રૂપમાં દેખાતી હોય છે. ગંધ એ તન માત્રા છે, એટલે સૂક્ષ્મ વસ્તુ છે. એ સૂક્ષ્મ ગંધ જ આ સ્થૂળ પૃથ્વી રૂપે વ્યક્ત થતી હોય. આ રસ છે એ જળ તન માત્રા. એવું કહેવાય છે કે આ જગતનું સર્જન થયું ત્યારે પહેલા પંચમહાભૂતો સૂક્ષ્મ રૂપમાં હતા, તન માત્રા કહેવાય. અને એનું પછી સ્થૂળીકરણ થયું. અંતેથી આ જે તન માત્રા, રસ તન માત્રા, એમાંથી સ્થૂળ જળ બને. એમ ગંધ તન માત્રા, એમાંથી આ સ્થૂળ પૃથ્વી થઈ. અંતેથી આ તન માત્રા એવા ગંધમાં આ પૃથ્વી પરોવાયેલી છે. ટૂંકમાં પરોવાયેલી એ ગંધ છે સૂક્ષ્મ, એ જ આ પૃથ્વીના રૂપમાં અભિવ્યક્ત થતી હોય. એ ગંધનું સ્થૂળીકરણ થાય તો પૃથ્વી, રસનું સ્થૂળીકરણ થાય જળ, ઓમનું સ્થૂળીકરણ થાય તો કે વેદ, પ્રકાશનું સ્થૂળીકરણ થાય સૂર્યચંદ્ર, તેજનું સ્થૂળીકરણ થાય તો કે અગ્નિ. એટલે ભગવાન એક હું આ દરેક તન માત્રા છું. તો કથમ પૃથિવ્યામ ગંધસ્ય પુણ્યત્વમ, ભગવાન એમ કેમ કહો છો કે આ પૃથ્વીમાં જે ગંધ છે પુણ્ય કે પવિત્ર ગંધ છે એ જ આપ છો, તો અપવિત્ર ગંધ કોણ છે? કે ગંધ હંમેશા ઓછી પવિત્ર જ હોય છે. ગંધ તો જાત જાત પવિત્ર ભાગે જ હોય છે. એ અમદાવાદમાં પાછી પવિત્ર ગંધ મેળવો છે. ક્યાંય તમે ચાલો કશે પણ કરો અમદાવાદની અંદર, ક્યાં તો રસ્તા પર હોય તો પેલી જે રિક્ષાવાળા ધુમાડાની ગંધ આવતી હોય, ક્યાં તો આમ ચાલતા હો તો પાંદડા બાળવાની પેલી ગંધ આવતી હોય, એ સિવાય ચાલતા હો તો પછી હોલીવુડમાં ગંધ આવતી હોય. જાત જાત બધી હોય. અવાજ પણ કોઈ પવિત્ર અવાજ એવો હોતો જયારે જુઓ ત્યારે આવું હોય છે. પવિત્ર ગંધ નામની વસ્તુ ક્યાં? ભગવાન આ પવિત્ર ગંધ જો તો બીજી બધી ગંધ કોણ છે? એટલે ભગવાન કે હું મારું ધ્યાન કરવું હોય તો પવિત્ર ગંધના રૂપમાં મારું ધ્યાન કરો, બીજી ગંધના રૂપમાં નહીં. નહીં તો આપણે ભગવાનનું ધ્યાન કરો તો ગમે તેવી ગંધ હોય. ભગવાન કહે છે પુણ્યત્વમ ગંધસ્ય સ્વભાવતઃ એવ. આમ ગંધ સ્વભાવથી પુણ્ય એટલે કે પવિત્ર હોય છે. આમ દરેક તત્વ સ્વભાવથી પવિત્ર હોય છે. પ્રથમોત્પન્ના પંચાભિગુણા પુણ્યા એવા. આ જયારે પ્રથમ આ પંચ મહાભૂત ઉત્પન્ન થયા તરીકે તો બધા પવિત્ર હતા. સિદ્ધાદિભેવ ભોગ્યત્વાત્, પણ એ તન માત્રા હોવાને કારણે આપણે એને ખરેખર ભોગી શકતા નથી. એ કોઈ યોગી લોકો હોય છે, સિદ્ધ પુરુષો, એ આ બધી તન માત્રાને ભોગી શકતા હોય છે. આમ યોગની સિદ્ધિઓ જેમણે પ્રાપ્ત કરી હોય એ સ્પર્શ તન માત્રા, એટલે એ મનમાં કોઈ ખરેખર વિષયને સ્પર્શ કર્યા વગર અનેક પ્રકારના જાત જાતના સ્પર્શનો અનુભવ કરે, જાત જાતના તેજનો અનુભવ કરે, જાત જાતની ગંધનો અનુભવ કરે, જાત જાતના રસનો અનુભવ કરે,
જાત જાતના શબ્દનો અનુભવ કરે એટલે આપણું મન એ તન માત્ર જેટલું જયારે સૂક્ષ્મ થઈ ગયું હોય, એ તન માત્ર સાથે આપણું મન તાદાત્મ્ય પામ્યું હોય તો અત્યારે આપણું મન સ્થૂળ હોય, જેની સાથે મનનું તાદાત્મ્ય હોય એનો આપણે અનુભવ કરીએ. આ મન જયારે સ્થૂળ વસ્તુ તાદાત્મ્ય ધરાવતો હોય ત્યારે એવો અનુભવ થાય. એ મન જ્ઞાનની પ્રક્રિયા દરમિયાન એ પ્રકારની સૂક્ષ્મતા પ્રાપ્ત કરે તો સૂક્ષ્મ તન માત્ર અનુભવ કરતો હોય એવું યોગ શાસ્ત્રમાં કહે છે. એટલે કહે છે સિદ્ધાદિહેવ ભોગ્યત્વાત. તેથી એ પ્રકારની જે તન માત્ર અનુભવ થતો હોય છે એ બધી પવિત્ર અર્થાત અત્યંત આહ્લાદજનક હોય છે. અને તેથી આ દરેક તત્વનો મૂળભૂત સ્વભાવ પવિત્ર પુણ્યશાળી હોય. અને તેથી આ બધું વસ્તુ જયારે ઉત્પન્ન થઈ ત્યારે કેવી રીતે ઉત્પન્ન થઈ? પવિત્ર. એટલે આ જગત કઈ ભગવાને ઉત્પન્ન કર્યું મનમાં જ ઉત્પન્ન કર્યું છે. હિરણ્ય ગર્ભ એટલે શું? સમષ્ટિ મન. તો હિરણ્ય ગર્ભમાંથી આ વિરાટ ઉત્પન્ન થયું એટલે સમષ્ટિ મનમાં જ ઉત્પન્ન થયું. સ્કૂટર ચાલતું જ નથી, ચાલીને બંધ થાય. એમ સાયલેન્સ તો કોઈ રાખતો જ નહીં આગળ. એટલે જગત ઉત્પન્ન થયું શેમાંથી? હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ મનમાંથી. એમ કહેવા માંગે છે કે આ બધી ઉત્પત્તિ પવિત્ર છે. માનસ પુત્ર એટલે પવિત્રતા બતાવે છે. આ મૂળભૂત જગત પવિત્ર છે, પછી બધું અપવિત્ર થયું. એ કેમ થયું એ સમજાવે છે. પુણ્યત્વમ ગંધસ્ય સ્વભાવતઃ પૃથિવ્યામ દર્શિતમ. આમ ગંધની જે સ્વાભાવિક પવિત્રતા છે એનો ઉલ્લેખ આ પૃથ્વીમાં કરવામાં આવે છે. અબાધિષુ રસાદહે પુણ્યત્વ ઉપલક્ષણાર્થમ. અને એક જગ્યાએ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો પૃથ્વીમાં. એટલે જળમાં રસ છે એ પણ પુણ્ય રસ જ સમજવાનો, અથવા બીજું તેજ વગેરે જયારે ઉલ્લેખ કરે બધું પણ પવિત્ર સમજવાનું, અપવિત્ર નહીં સમજવાનું. કસમ તરહી ગંધાદીના અપુણ્યત્વ પ્રતિભાન. તો ખરેખર ગંધનો મૂળભૂત સ્વભાવ પવિત્ર હોય તો કેમ આપણે આ પવિત્ર ગંધનો અનુભવ થાય છે? શંકરાચાર્ય સમજાવે છે અપુણ્યત્વમ તુ ગંધાદીનામ અવિદ્યા અધર્માદિ અપેક્ષમ. અજ્ઞાન અધર્મ એ બધાની સાથે સંપર્ક થવાથી આ પવિત્ર વસ્તુ અપવિત્ર થઈ ગઈ. સંસારણામ ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતી. મેં કહ્યું પ્રમાણે આ તન માત્રા જે છે એ સૂક્ષ્મ એ સ્થૂળ ભૂતમાં પરિણમે છે. હવે કોઈ એને જઈને કહેવું પડશે કે ભાઈ તું ક્યાં તો સ્કૂટર ધીરે રહીને ચલાવ, અથવા તો અડધા કલાક પછી ચલાવ. બહુ પ્રયત્ન કર્યો. અપુણ્યત્વમ તો ગંધાદીનામ અવિદ્યા અધર્માદિ અપેક્ષમ. એટલે ભગવાન કહે છે કે બધી વસ્તુ સ્વભાવથી પવિત્ર છે. એ જ કહેવાનો ભાવ છે. ચંદ્રનું લાકડું પણ સ્વભાવથી સુગંધીદાર છે, અને છતાં પણ જળના પેલા એવા સંપર્કમાં આવે. ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતી. ચંદન જે સુગંધી સ્વભાવથી એ પણ જળના સંપર્કમાં આવે, જેમ દુર્ગંધ વ્યક્ત કરતો હોય અને છતાં પણ એના મૂળમાં તો સુગંધ જ રહેલી છે. તેવી રીતે ભલે આ જગતના તત્વોમાં આપણે દુર્ગંધ કે અપવિત્રતા ભાસતી હોય, એ અપવિત્રતા બીજા અન્ય ભૂતના સંપર્કમાં આવવાથી થયું શું કે જયારે પંચમહાભૂતની ઉત્પત્તિ ત્યારે બધી સૂક્ષ્મ તન માત્ર પવિત્ર હતી. પછી એમનો તમો ગુણ જે છે એમાં એ તમો ગુણ જે છે એ અંશનો પરસ્પર સંયોગ થયો. અંદરથી એક અંશના એક તત્વના તમો ગુણમાં બીજા બધા તત્વના તમો ગુણ જોડા, એટલે પંચીકરણ થયું. ટૂંકમાં આપણે સ્થૂળ પૃથ્વીનો થઈ થયો કે અડધો અંશ કે 50% અંશ જે છે એ પેલી પૃથ્વી તન્માત્ર, અને બાકી એક અષ્ટમાંશ અંશ એ આકાશ, વાયુ, અગ્નિ અને જળ તન્માત્રા. આમ બીજા બધા ભૂત સાથેનો સંપર્ક થયો હોવાને કારણે જે પૃથ્વીની સ્વાભાવિક પવિત્રતા એમાં અસર થઈ. એટલે કે જે ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતી. આમ જયારે સૂક્ષ્મ તત્વ જરા મૂળભૂત સ્વરૂપ સૂક્ષ્મતા જયારે સ્થૂળમાં પરિણમે ત્યારે અન્ય ભૂત કે અન્ય તત્વો સાથેનો સંપર્ક થતો હોવાને કારણે, અને એ પણ એમાં પણ વાંધો ના હોત, પરંતુ આ પંચીકરણ થાય છે એની પાછળનું પરિબળ કયું? એવું કયું પરિબળ છે જે આ સૂક્ષ્મ તત્વોને એકબીજા સાથે સંયોજાઈને સ્થૂળમાં પરિણમવાનું એનું પરિબળ કયું? પ્રાણીના અવિદ્યા અધર્માદિ અપેક્ષમ. આ જગતનું સર્જન કેમ થયું? અવિદ્યા અધર્માદિ અપેક્ષમ. અજ્ઞાનને કારણે. અજ્ઞાન જ્યાં હોય ત્યાં પાપ અને પુણ્ય બંને હોવાના. કોઈ પણ મનુષ્ય કર્મ કરતો હોય ત્યારે પુણ્ય કર્મ કરતા હોય છતાં કંઈ ને કંઈ પાપ તો થતું હોય. અને તેથી એ આ જગતને સંયુક્ત કરનારું, આ જગતની રચના કરનારું કયું પરિબળ છે? પ્રાણીઓના ધર્મ અને અધર્મ કે પાપ અને પુણ્ય.
અંતેથી આ જયારે પંચતન માત્રાઓ નું પંચીકરણ જયારે થાય ત્યારે કયું પરિબળ છે જે આ બધા તત્વોને સંયોજ છે? આપણે અવિદ્યા, કામ, કર્મ એને કારણે આ બધા તત્વો સંયુક્ત થતા હોય છે. અંતેથી આ પ્રાણીઓના જે અધર્મ, અવિદ્યા, આ બધા પરિબળો આ જગતના પંચ મહાભૂતોને એકબીજા સંયોગ કરવામાં કારણભૂત હોવાને કારણે અને એમાંથી આ જગત રચાયું હોવાને કારણે આપણને અપવિત્રતા હાસે છે, દર્શન થાય. આમ અજ્ઞાનને કારણે, અજ્ઞાન ઉપરાંત અધર્મને કારણે આ બધી અપવિત્રતા. જ્યાં પણ ક્યાં પણ ગંધ હોય એ અધર્મને કારણે જ હોય છે. ધર્મ જ્યાં હોય માત્ર એવું કહેવાય છે. ઋષભદેવ, ભાગવતમાં એવું કહેવાય છે, ઋષભદેવ એટલી તપશ્ચર્યા કરેલી, એટલી પવિત્રતા પ્રાપ્ત કરેલી કે જ્યાં હોય ને ચાલો સુગંધ જ આવતી હોય, ક્યાંય દુર્ગંધ આવે જ નહીં. એટલે આપણે એટલા પવિત્ર હોઈએ તો ક્યારેય કદાચ આપણે દુર્ગંધ આવે જ નહીં એમ કહેવાય. જોકે એવું આ પૃથ્વી તત્વને એવું પવિત્ર કરવું શક્ય નથી. એવી આવશ્યકતા આપણા મનને પવિત્ર કરવાની આવશ્યકતા. પણ કહેવાનો ભાવ એ છે કે મનમાંથી પણ જે કામ, ક્રોધ, લોભ વગેરે પ્રકારની દુર્ગંધ જ આવતી હોય છે એ પણ એમાં રહેલી અપવિત્રતાને કારણે, એમાં રહેલા અધર્મ કે જ્ઞાન, અવિવેકને કારણે, અને એમાંથી જ પછી આ સ્થૂળ દુર્ગંધ આવતી હોય. એટલે સ્થૂળ શરીરમાં કે સ્થૂળ તત્વોમાં જે દુર્ગંધ છે એનું કારણ છે કે સૂક્ષ્મ શરીરમાં દુર્ગંધ, એનું કારણ છે અધર્મ વગેરે, એનું કારણ છે અવિવેક, અવિદ્યા. તેથી આ અપવિત્રતાની પરંપરા અવિદ્યામાંથી આવે છે. બાકી વાસ્તવિક દરેક વસ્તુનો સ્વભાવ પવિત્ર છે અને પવિત્રતા નષ્ટ થઈ જતી નથી. જેમ ચંદનની સુગંધ નષ્ટ થઈ જતી નથી, માત્ર ઘસવાની આવશ્યકતા છે તો જેમ અભિવ્યક્ત થાય, તેમ ભલે દરેક પ્રાણી કે પદાર્થ કે મનુષ્યો ભલે અપવિત્ર જણાતા હોય છતાં પણ એ સ્વભાવ નથી. એ પણ જો સંઘર્ષ કરવામાં આવે, એ ભગવાનની ભક્તિ વગેરેથી સાથે સંઘર્ષ થાય તો એ અપવિત્રતા દૂર થઈને એની સ્વાભાવિક પવિત્રતા બહાર આવી શકે છે. અંતેથી ભગવાનનું ધ્યાન કરવું હોય તો એ જે મૂળભૂત સ્વાભાવિક પવિત્રતા છે એ જ ભગવાનનું ધ્યાન થઈ શકે, એ સચ્ચિદાનંદ હોવાના કારણે. પછી આગળ કહે છે તેજ દીપ્તિશ્ચાસ્મે વિભાવસૌ અગ્નૌ. વિભાવસૌ એટલે અગ્નિ. અગ્નિમાં હું કોણ છું? તેજ દીપ્તિ એટલે કે ઉષ્ણતા. યત તેજ સર્વ દહન પ્રકાશન સામર્થ્ય રૂપમ ઉષ્ણ સ્પર્શ સહિતમ શીતભાસ્વરમ રૂપમ તદહમસ્મિ. અગ્નિની અંદર દહન અને પ્રકાશન બે સામર્થ્ય હોય છે. બાળવાનું અને પ્રકાશિત કરવાનું સામર્થ્ય રૂપી જે તેજ છે. અને ઉષ્ણ સ્પર્શ, એનો સ્પર્શ કેવો છે? ઉષ્ણ, ગરમ એવો સ્પર્શ વાળો. શીતભાસ્વરમ અને એકદમ તેજસ્વી જે છે એ રૂપ છે. ભગવાન કહે છે કે એ અગ્નિમાં હું છું. આ અગ્નિ પણ એ પવિત્ર રૂપ છે જે દહન કરતું હોય, પ્રકાશન કરતું હોય, જેનો સ્પર્શ ઉષ્ણ હોય અને જે એકદમ સફેદ અને એવું પ્રકાશિત હોય, તેજસ્વી, એ અગ્નિ રૂપ જે છે તે ભગવાન હું છું. અહીં તો અગ્નિ પણ કાળો ધુમાડાવાળો છે આપણે, કારણ કે એમાં એક પવિત્રતા હોય છે. પછી તેજસ ચશ્મી એટલે અમદાવાદ એટલે અમદાવાદ, અહીં કોઈ સરખામણી મને કરી શકે એમ જ નથી. એટલે કે છે મધુસૂદન સરસ્વતી તેજસ છે. આ ચકારથી ભગવાન એક તત્વનો ઉલ્લેખ નથી કર્યો. આમ પંચ મહાભૂતનો ઉલ્લેખ કરે, ફરી વાર મને પણ 4 મહાભૂતનો ઉલ્લેખ કર્યો. રસ જળમાં હું રસ છું, આકાશમાં હું શબ્દ છું, પછી અગ્નિમાં હું તેજ છું, પૃથ્વીમાં હું ગંધ છું, તો વાયુ રહી ગયો. એટલે મધુસૂદન સરસ્વતી કહે છે કે ચકાર છે ને તેજસ છે અસ્મિ, એ ચકારમાં વાયુ પુણ્ય ઉષ્ણ સ્પર્શા તુરાણામ આપ્યાયક શીત સ્પર્શ સોપ્યહમ અસ્મિ. તો સ્પર્શ બે પ્રકારના છે. તે અગ્નિની અંદર ઉષ્ણ સ્પર્શ છે, વાયુમાં શીત સ્પર્શ છે. એટલે કે છે કે ઘણા ગરમ સ્પર્શથી અત્યંત આતુર કે સંતપ્ત થયેલા લોકોને જે આહ્લાદ આપનાર એવો શીત સ્પર્શ વાયુમાં છે એ હું છું. આપણે તો વાયુ પણ શીત હોતા નથી, તો ભાગ્યે જ અમદાવાદની અંદર શીત વાયુ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. જૂન જુલાઈ મહિનાની અંદર તમે આખું 24 કલાક ગરમ જ વાયુ હોય છે. એને કહે છે ઉષ્ણ સ્પર્શા તુરાણામ.
એટલે ગરમ સ્પર્શથી આતુર કે સંતપ્ત થયેલા લોકો હંમેશા વાયુનો હંમેશા સ્પર્શ કરવા માંગે, જેથી લોકોને એમાંથી કઈક રાહત મળે. પણ વાયુ જ ગરમી લઈ આવતો હોય તો રાહત ક્યાંથી મળે? પણ મૂળભૂત વાયુનો સ્પર્શ એવો ઉષ્ણ નથી. એ જે ઉષ્ણતા અગ્નિની છે, અહીંની વાયુમાં ગરમી પણ અગ્નિની ઉષ્ણતા છે. વાયુનો મૂળ સ્વભાવ તો શીત સ્પર્શ. ભગવાન વાયુનો જે શીત સ્પર્શ છે એ પવિત્ર છે. ઉષ્ણ છે એ પવિત્ર નથી. એ પેલા અવિદ્યા કામ કર્મ એ અધર્મ સંપર્ક થયો છે. કેમ ચીમનીમાં ભૂંગળામાં બધે શું થવાનું છે? એ સિવાય પણ વરસાદ નથી આવતો માટે આટલી ગરમી છે ને, કેમ નથી આવતો? એ પણ અધર્મનું જ કારણ છે. ભલે આપણે ગમે તેવું કકડાટ કરીએ કે દુષ્કાળ પડે બધું, પણ એનું એને કારણે પાછળ તો અધર્મ જ હોય. ધર્મ હોય તો ભગવાન તો કહે છે કે જ્યાં અગિયજ્ઞ હોય, જ્યાં ધર્મ હોય, ત્યાં આગળ આવી રીતે વરસાદ પડવો જ જોઈએ. વરસાદ નથી પડતો એનું કારણ જગતનું વાતાવરણ બદલાય છે બધું ખરું એમ કે છે, પણ જગતમાં અધર્મ હોવાના કારણે આખું વાતાવરણ તો બદલાય જ ને. પછી આ ધર્મ અહીંયા ખાલી છે એવું નથી, આખી દુનિયામાં છે. અંતેથી બધા ગરમી થતી જાય, એને કારણે પણ બધા પહાડો ઓગળતા જાય. એ પાછી મળે પૂરા ઘણું બધું થવાનું છે. એટલે જાત જાતની વૈજ્ઞાનિકો બધી આગાહી કરતા હોય છે શું શું થશે. 8-10,000 વર્ષ પછી શું થશે, 1 લાખ વર્ષ પછી એની આપણે ચિંતા નથી જોવાય. પણ એવું પણ ચિંતા થાય છે કે પૃથ્વીમાં 10,000 વર્ષ પછી શું શું થશે, અત્યારે બીજા ચિંતા કરે છે. એની અત્યારે તૈયારી પણ કરતા હોય છે. ચાલો, એટલે ભગવાન કહે છે કે આ દરેક દરેક તત્વની અંદર જે પવિત્ર એનું રસ છે, કે પવિત્ર સાર કે તત્વ છે તે હું છું. આમ ધ્યાન માટે પણ આપે છે, સાથે ઓળખાણ આપે છે. ધ્યાન કરતા પણ ભગવાન આ તો પોતાની ઓળખાણ આપે છે. જે આગળ કહે છે તથા જીવનમ સર્વભૂતેષુ